આમ મૂળ એવો થઈ ગયો, ચીડિયા બની ગયા હોય તો કશું ગમે જ નહીં. તો કેસેટો કઈ સાંભળવું જ નથી, વાંચવું કઈ કરવું જ નથી. ઘણા લોકો કહે છે મારે કઈ નથી કરવું, બસ કઈ મન મૂળમાં નથી. અને જયારે મન મૂળમાં ના હોય તો કશું ગમતું નથી આવતું. અને મન મૂળમાં હોય ત્યારે કશાની જરૂર નથી આવતી. આપણે મૂળમાં હોઈએ ત્યારે એકલા એકલા ગાયા કરતો બેઠો બેઠો ગાયા કરતો હોય, આમ કઈ કયા કરતો હોય. કેમ? આનંદમાં, બસ આનંદમાં જવું. એટલે કહ્યું પુણ્ય ભોગે. અગત્યની વસ્તુ છે. પુણ્ય ભોગે ખાદિત અંતર્મુખા વૃત્તિ. એ પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે આપણી વૃત્તિ, કોઈક વૃત્તિ આપણી અંતર્મુખ બને. એ કેમ અંતર્મુખ કહ્યું? અંતર્મુખ બને ત્યારે આ આત્માનું પ્રતિબિંબ ઝીલે. બહિર્મુખ જયારે હોય ત્યારે આત્માથી વિમુખ થઈ ગયો. આત્મા અંતર, અંતર એટલે અંદર એમ નહીં પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ. આપણે કહ્યું કે સૂક્ષ્મ જેને પણ અંદર કહેવાય. અંદર એ દેશના સંદર્ભમાંથી પણ સૂક્ષ્મતાના સંદર્ભમાં છે. આમ કહે કે આત્મા અંદર છે, પણ અંદરનો અર્થ નહીં કે શરીરની અંદર છે, તો સર્જરી કરીને પણ કાઢી શકે એવું નથી. અંદર એટલે સૂક્ષ્મ છે, વ્યાપક છે. આત્મા સૌથી સૂક્ષ્મ છે. તેથી એ સૂક્ષ્મ આત્મા આનંદ સ્વરૂપ છે. પરંતુ એનું પ્રતિબિંબ ઝીલવા માટે આપણું જે વૃત્તિ છે, મન છે, એ પણ સૂક્ષ્મ બન્યું હોય. આપણે અંતર્મુખ કહીએ એટલે શું? સૂક્ષ્મ. બહિર્મુખ એટલે શું? સ્થૂળ. મન કે બહાર જતું નથી રહેતું, અંદર. એટલે બહિર્મુખ એટલે શું? બહાર મંડાયેલું હોય, સ્થૂળ વિષયના સંપર્ક, સ્થૂળ વસ્તુનો વિચાર કરતો હોય, સ્થૂળ આત્માથી વિમુખ થઈ ગયો હોય. અંતર્મુખ એટલે આત્માને અભિમુખ થયું હોય, સૂક્ષ્મ બન્યું હોય. એટલે કાચિત અંતર્મુખા વૃત્તિ. વૃત્તિ કે આપણું મન અંતર્મુખ બને, સૂક્ષ્મ બને, શાંત બને. આનંદ પ્રતિબિંબ ભાગ. તે વખતે આત્મા જે આનંદ સ્વરૂપ જેનું પ્રતિબિંબ ઝીલી શકતી હોય. આમ બુદ્ધિ ખરી એ ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલી શકે, ગમે તેવી હોય તો. પણ આનંદનું પ્રતિબિંબ ઝીલવા માટે અંતર્મુખતા જોઈએ. જે આત્મા આમ સચ્ચિદાનંદ છે, એ પણ બધું ચર્ચા, બધી ચર્ચા આવશે આ ગ્રંથની અંદર. આ ગ્રંથકાર કોઈ વસ્તુ બાકી નહીં રાખે. છતાંય પણ તમને એડવાન્સમાં હું કહી દઉં છું સંક્ષેપમાં કે આત્મા ચેતન સ્વરૂપ છે. એ ચેતનનું પ્રતિબિંબ તો બુદ્ધિમાં પડે, અંતર્મુખ હોય, બહારમુખ ગમે ત્યાં હોય. ચેતનતાના અનુભવથી કે ચેતનતાની સભાનતાથી આપણે ક્યારેય પણ વિમુખ નથી હોતા, વંચિત નથી હોતા. પણ આત્મા આનંદ સ્વરૂપ છતાં પણ એ આનંદનું પ્રતિબિંબ હંમેશા પડતું નથી. ક્યારે પડે? બુદ્ધિ જ્યારે અંતર્મુખ બને ત્યારે, સાત્વિક બને ત્યારે, શાંત બને ત્યારે. એ આપણા હાથમાં જ નથી, બે જ કરી શકાય. એક જ થાય, એક તો પુણ્ય કર્મથી અને બીજું આવી રીતે આપણે અધ્યયનથી અને અભ્યાસથી, યોગથી, અંતર્મુખ આત્મનિરીક્ષણથી આપણે સતત આપણા વૃત્તિઓનું વિશ્લેષણ કરતા હોઈએ. આપણી વૃત્તિઓ રાગ, દ્વેષ, કામ, ક્રોધ અને સમજતા હોઈએ, ધીમે ધીમે નિરાકરણ કરતા હોઈએ. બુદ્ધિને આપણે રાગ દ્વેષથી મુક્ત કરતા જઈએ, તેમ તેમ અંતર્મુખ બને, સૂક્ષ્મ બને. એ આપણી પ્રક્રિયા છે. હંમેશા પેલા આનંદનું પ્રતિબિંબ જોઈએ તો શું કરવાનું? બુદ્ધિ હંમેશા સૂક્ષ્મ. એવું ક્યારે હોય? જ્યારે રાગ દ્વેષથી બહિર્મુક્તાથી મુક્ત હોય. તો બહિર્મુક્તા એટલે શું? રાગ દ્વેષ, કામ, ક્રોધ અને આપણે રાગ દ્વેષની અંદર અંતર્ગત થઈ ગયા બધા. તો જ્યારે બુદ્ધિ કોઈ પણ ક્ષણે રાગ દ્વેષથી મુક્ત થઈ જાય, એવું બને, ઘણી વાર બને. આપણી સામાન્ય રીતે આપણી જોઈતી વસ્તુ મળે, મનગમતી વસ્તુ મળે ત્યારે એવું થતું હોય છે. અને ત્યારે ક્ષણભર બધા રાગ દ્વેષ, બધી ચિંતાઓ, બધા ભય, બધી વસ્તુઓ એક ક્ષણભર ભૂલાઈ જાય. આપણી બુદ્ધિ બધાથી ક્ષણભર મુક્ત થઈ જાય. અને ત્યારે એ કેવી બને? અંતર્મુખ બને, સૂક્ષ્મ બને. અને ત્યારે આત્મા જે આનંદ સ્વરૂપ છે એને આનંદનું પ્રતિબિંબ ઝીલે, અને તેથી આપણને આનંદનો અનુભવ થાય. આનંદ પ્રતિબિંબ ભાગ પુણ્ય ભોગે. પુણ્યનો ઉદય થાય ત્યાં સુધી બહુ જાજુ નથી ટકતું. આ ભોગ શાંત, ભાઈ શાંત થઈ ગયો એટલે ભાઈ પછી હતી એવી ને એવી. અને આનંદમય કોષનું વર્ણન કર્યું કે જ્યારે આપણી બુદ્ધિ કે આપણું મન એટલે અંતઃકરણ અંતર્મુખ બને, શાંત બને, આત્માભિમુખ બને,
એને કારણે આનંદ સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ જ્યારે ઝીલે તે ક્ષણે આપણને આનંદનો અનુભવ થાય. એ અવસ્થાને આનંદમય કોષ કહે. એ વૃત્તિમાં અહમ ભાવ જ્યારે થાય ત્યારે માનવમાં કયા પ્રકારનો ખ્યાલ જન્મે? હું આનંદનો ભોગતા છું. જ્યારે બુદ્ધિ કર્મ કરતી હોય ત્યારે મનમાં કયો ભ્રમ જન્મે? હું કરતા છું. મનમાં આવેગ આવતા હોય, સુખ દુઃખ હોય, મને કેવો જન્મે? હું સુખી છું, દુઃખી છું. બુદ્ધિ કર્મ કરતી હોય ત્યારે હું શું કહું? હું કર્મ કરું છું. આ મન જ્યારે મનની વૃત્તિ જ્યારે આનંદમાં હોય ત્યારે હું શું કહું છું? હું આનંદનો ભોગવનાર છું. ભોગતા એટલે આનંદનો ભોગતા, ગમે તો ભોગતા નહીં. તો આપણે શું થાય છે કે આનંદનો અનુભવ થાય ત્યારે પણ આનંદનું જ્ઞાન થતું નથી. આનંદનો અનુભવ સરસ વસ્તુ છે. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા આપણું ધ્યાન આ તરફ દોરે છે કે સુખની જ્યારે એક પળ આવે ત્યારે શું થતું હોય છે? કોઈ પ્રમાણે સુખની પળ આવે ત્યારે મનમાં બધાય કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ભય બધી સમસ્યા બધું ક્ષણભર જતું રહે. અંતે વખત આપણને જેનો અનુભવ થાય કોનો અનુભવ? આત્માનો અનુભવ થાય. જેટલા અંશે મન શુદ્ધ કે અંતર્મુખ કે સૂક્ષ્મ એટલા અંશે આનંદ અનુભવ પણ વધારે સૂક્ષ્મ અને એકદમ સૂક્ષ્મ હોય. એકદમ અંતર્મુખ હોય તો આત્માનો, એને આપણે સમાધિ કહીએ, આત્માનો પૂરેપૂરો આનંદ અનુભવ. પરંતુ એ જયારે અનુભવ થાય, આનંદનો અનુભવ થાય ત્યારે મારામાં કયો ખ્યાલ જન્મે છે? હું આનંદનો ભોગવનાર છું. આનંદ કોઈ વિષયમાંથી આવ્યો, હું આનંદનો ભોગવનાર છું. કોણ છું? ભોગતા છું. એટલે હજી અજ્ઞાન ગયું નથી. જો એ વખતે મને એવું મને સમજ જ્ઞાન થાય કે હું આનંદ સ્વરૂપ છું તો જુદી વાત છે. હું શું કહું છું? હું આનંદનો દ્રષ્ટા છું, આનંદનો ભોગવનાર છું. અને આનંદ ભોગવનાર આનંદ કરતા જુદો છે. ત્યાં આગળ જે ખ્યાલ છે ને શીખવાય ભોગતા, બહુ સૂક્ષ્મ વૃત્તિ છે, છતાં પણ એ કોષ છે. અજ્ઞાન આ ભ્રમ છે કે હું ભોગતા છું. એને શું કહે છે? આનંદમય કોષ. ભોગતા એટલે આનંદનો ભોગતા. ભોગ શાંત, આ કઈ જયારે થોડી વિચિત્ર વસ્તુ પણ કહે છે. વિચિત્ર જુદા પ્રકારની વસ્તુ ભોગ શાંત નિદ્રા રૂપેણ લીયતે. એ કહે છે કે જયારે ભોગ શાંત થઈ જાય ત્યારે એ જ વૃત્તિવાળી નિદ્રા રૂપમાં વિલીન થઈ જાય છે. હવે જયારે ભોગની શાંતિ થાય ત્યારે નિદ્રા આવે એવો કઈ નિયમ નથી, પણ અહીં કહે છે કે ભોગની જયારે ભોગ શાંત થઈ જાય એ જ વૃત્તિ અંતર્મુખ બની ગઈ, એ નિદ્રામાં વિલીન થઈ જાય, સત્વનું તમસ બની જાય. સા વૃત્તિ આનંદમય હેતી અભિપ્રાય હૈ. આ જે વૃત્તિ છે જ્યાં આપણે સુખનો અનુભવ કરીએ છીએ. તૈત્રીય ઉપનિષદમાં એ તો આનંદમય કોષનું વર્ણન કરે છે કે સુખની 3 કક્ષાઓ છે. એ પણ આગળ આવશે. અત્યારે બધું ગ્રંથકાર બધી વસ્તુ એક સાથે ના ચર્ચે, નહીં તો આપણે ગૂંચવાઈ જઈએ. સુખની પણ માત્રા હોય છે: પ્રિય, મોદ, પ્રમોદ. આપણા એકદમ મનગમતા વિષયનો વિચાર આવે ને આપણે આમ ખુશી થાય, એને શું કહેવાય? પ્રિય વૃત્તિ. આપણે જયારે પ્રાપ્ત થાય ત્યારે બહુ ખુશી થાય, એને શું કહેવાય? મોદ વૃત્તિ. અનુભવ કરીએ ત્યારે અત્યંત ખુશી થાય, એને શું કહેવાય? પ્રમોદ વૃત્તિ. તુલસીદાસ જયારે વર્ણન કરે અયોધ્યાનું તો પ્રમોદ એમના વર્ણનની અંદર. કારણ કે ભગવાન છે ને ત્યાં આગળ અયોધ્યાના નગરજનો બસ જે આનંદ માણીને પ્રમોદ બધે ફેલાઈ ગયેલો. પ્રમોદ વૃત્તિ. ટૂંકમાં આ વૃત્તિ, મનની વૃત્તિ જ્યાં આપણે સુખનો અનુભવ કરીએ છીએ એમાં જે અહમ ભાવ હોય ત્યારે મારામાં એ પ્રકારનો ભ્રમ જન્મે, હું ભોગતા છું. એને આનંદમય કોષ કામ આવે છે. તો આ વૃત્તિ જે આનંદ છે તે પણ હું નથી. તસ્ય અનાત્મત્વમાં આનંદમય કોષ પણ આત્મા નથી. એ 10મા શ્લોકમાં કહે છે. કાદાચિત તત્વતો નાત્મા સ્યાદાનંદમયોપ્યયમ બિંબભૂતોય આનંદઃ આત્મા સૌ સર્વદા સ્થિતેઃ.
કાદાચિત તત્વતઃ ન આત્મા સ્યાત અયમ આનંદમયો ભી આત્મા ન સ્યાત. આનંદમય પણ આત્મા નથી. આનંદ એટલે પેલી આનંદની વૃત્તિ. હજુ આ આનંદ સુખનો અનુભવ, એ સુખ પણ શું? મનની અવસ્થા છે. આ મનની આ બધી અવસ્થાનું વર્ણન કર્યું. આનંદ સુખ પણ એ મનની અવસ્થા છે. કર્તૃત્વ મનની અવસ્થા છે. સુખ દુઃખ પણ મનની અવસ્થા છે. તો આ મનની અવસ્થા, સુખ જે મનની અવસ્થા છે એ પણ આત્મા નથી. કેમ? કાદાચિત તત્વતઃ, કાદાચિત તત્વત, કાદાચિત કદાચિત ભવ, કાદાચિત કદાચિત જે ક્યારેક થાય, ક્યારેક આવે એમ નામ કાદાચિત. ટૂંકમાં આ જે સુખ વૃત્તિ જે છે એ પણ કેવી છે? કદાચિત આવનારી, ક્યારેક આવે છે અને પછી જતી. ટૂંકમાં ક્ષણિક છે. જે વસ્તુ આત્મા કેવો છે? સ્થાયી છે. આત્મામાં ક્ષણિકત્વ, આત્મા કેવો છે? સ્થાયી છે. આ વૃત્તિ કેવી છે? ક્ષણિક છે. માટે એ પણ આત્મા નથી. અભ્રાદિ પદાર્થવત ઇત્યર્થ. જેમ આકાશનું પેલું વાદળ હોય, હમણાં આવે હમણાં દેખાડે છે. વાદળ કેવા છે? ક્ષણિક. આવ્યું અને જતો રહ્યું, આવ્યો ને જતો રહ્યો. અને તે રીતે આપણે સુખ વૃત્તિ છે પણ આવે અને જતી રહે. એ રહે તો કેવું સરસ થાય, હંમેશ માટે તો કેવું સરસ થાય. નથી રહેતી. બે રહે એટલે ખૂબ બધું પુણ્ય કર્યું તો રહે, અથવા આ રીતે આપણે જયારે એ સુખ વૃત્તિ આડે જે અવરોધો છે એ અવરોધો જ્ઞાનથી દૂર કર્યા હોય તો પણ રહે. આપણી એ જ ઈચ્છા છે. કેમ? હંમેશા આનંદથી જીવવું. બસ આ વેદાંત આટલું શીખવે છે. બહુ જ્યારે મોક્ષ મોક્ષની બહુ ચિંતા ના કરો તો વાંધો નહીં, પણ શું આનંદથી કેમ જીવવું? અંદર આનંદમાં જીવતા નામ મુક્ત. પણ મહદ અંશે પણ આનંદમાં કેમ જીવીએ? આનંદ આડે જે અવરોધો છે દૂર કરવાના. કયા અવરોધ છે? આ બધા ભ્રમ જે છે એ આનંદ આડે આવતા અવરોધો છે. બીજો કોઈ અવરોધ નથી. દેહ હું છું, પ્રાણ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું, આ બધા શું છે? અવરોધો છે. એ અવરોધો શેમાંથી જન્મ્યા? જે અનાત્મા છે ને આત્મા માની લેવાના કારણે. માટે આત્મા અનાત્મા વિવેક કર્યો. બીજા ભ્રમરૂપે અવરોધ દૂર થાય તો આનંદ આડે કોઈ પ્રકારનું આવરણ રહે નહીં. પણ આનંદમય પણ ટૂંકમાં સુખ વૃત્તિ પણ આત્મા નથી. કારણ કેવી છે? કાદાચિત. અર્થાત એ પણ ક્યારેક ક્યારેક હોય છે, હંમેશા હોતી નથી, ક્ષણિક હોય છે. માટે એ પણ આત્મા નથી. તો આત્મા કોણ છે? આમાં તો કશું આત્મા છે તો કે નહીં. બિંબભૂતો આનંદ. પેલી મનની અંદર સુખનો અનુભવ થાય છે એ શું છે? ખરેખર સુખનો આભાસ છે. પણ આભાસ ક્યારે હોય છે? કે જ્યારે જેને કારણે આભાસ છે બિંબ હોય ત્યારે. ટૂંકમાં અરીસામાં આપણને શું દેખાય છે? પ્રતિબિંબ દેખાય છે. અરીસામાં પ્રતિબિંબ ક્યારે દેખાય? જે પ્રતિબિંબિત થયું છે એવું બિંબ હોય ત્યારે. એટલે આપણા મુખને શું કહેવાય? બિંબ કહેવાય. અરીસામાં જે પડે એને શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. અંતે રીતે આપણું આ મન પણ કેવું છે? અરીસા સમાન છે. એમાં પણ આત્માનું પ્રતિબિંબ પડતું હોય. આત્માના પ્રતિબિંબ સિવાય કંઈ જ નથી. પણ જેવો અરીસો તેવું પ્રતિબિંબ. મારો મોં તો ગમે તેવું સરસ હોય, પણ જેવો અરીસો એવું પ્રતિબિંબ. અરીસો વાંકું ચૂકો તો મારું પ્રતિબિંબ પણ વાંકું ચૂકવું. અરીસામાં તરાળ પડે તો મારા મોંમાં પણ પ્રતિબિંબમાં તરાળ, મોંમાં નહીં પ્રતિબિંબમાં તરાળ પડે. બહિર્ગોહ હોય, અંતર્ગોહ હોય, તો જાત જાતનું આપણે જે મોં દેખાય. પણ અરીસો એકદમ સ્વચ્છ હોય અને સરળ હોય, સ્પષ્ટ હોય તો પ્રતિબિંબ પણ કેવું દેખાય? સ્વચ્છ ને સ્પષ્ટ. તો તેવી રીતે આ કરતા પણ શું છે? આત્માનું પ્રતિબિંબ છે. આ પ્રાણમય એટલે જે કાર્ય, દેહ કેવો છે? કાર્ય છે. એ પણ આત્માનું પ્રતિબિંબ છે. દેહમય, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય બધા શું છે? આત્માના પ્રતિબિંબ છે. કારણ કે એ બુદ્ધિમાં જ પડતા હોય છે. જે બુદ્ધિની ભ્રમ એ પ્રકારનો આત્માનો પ્રતિબિંબ. અને તો બુદ્ધિ જ્યારે સ્વચ્છ બની, સૂક્ષ્મ બની, તેમાં આનંદનું પ્રતિબિંબ પડ્યું. પણ આપણને જે સુખનો અનુભવ થાય છે, કયા સુખનો અનુભવ થાય છે? પેલા પ્રતિબિંબિત સુખનો અનુભવ થાય છે. જે આપણને મોં દેખાય છે એ ક્યાં દેખાય છે? અરીસામાં. સ્વામીજી બહુ જો કે એની સાથે સંબંધ પણ મને યાદ આ પ્રતિબિંબ યાદ આવે એટલે મને એમની વસ્તુ એ ખ્યાલ આવે. આજકાલ નવી નવું શોધી કાઢતો હોય એટલે હમણાં નવું જે સાંભળ્યું વાત કહું છું.
કે જો ભગવાને જગતમાં અરીસો નામની વસ્તુ બનાવી ન હોત તો કોઈએ પોતાનું મોં જોયું જ ના હોત. જોયું હોત ના જોયું. અમે અત્યારે આપણે મોં તો જોયું જ નથી. આપણે શું જોયું છે? હંમેશા મોંનું પ્રતિબિંબ જ જોયું છે. પણ જો જગતમાં પ્રતિબિંબ નામની વસ્તુ હોત, જો અરીસો નામની વસ્તુ ના હોત તો બહુ સારું થયું હોત. કદાચ શું ખબર પડે, બીજાનું મોં દેખાય પણ મારું ના દેખાય એટલે બધી સરખામણી ના થાય ને. આમાં સરખામણી થાય છે. ભગવાને આપણને આત્માની સભાન બનાવ્યા છે માટે સરખામણી કર્યા કે નહીં તો સરખામણી પેલા કૂતરા બિલાડા સરખામણી કરતા જ નથી. એમનો આત્મ સભાનતા ન હોવાને કારણે એવી સભાનતા નથી, એવી સરખામણી કરીને પછી દુઃખી સુખી થાય. પણ ભગવાન અરીસો બનાવ્યો, જૂના જમાને બનાવ્યો. જ્યારે જેટલા ચિત્રો જોઈએ આપણે અરીસામાં જોતા હોય, ના કરતા હોય, શૃંગાર કરતા હોય વગેરે વગેરે, પણ એ આપણે શું દેખાય? પ્રતિબિંબ. તો એવી રીતે આપણું આ મન શું છે? અરીસા સમાન છે. અને જે બધા અનુભવ થતા હોય છે, શાનો અનુભવ છે? પ્રતિબિંબનો અનુભવ થાય છે. મને કર્તૃત્વનો અનુભવ થાય પણ શું છે? પ્રતિબિંબનો અનુભવ છે. ભોક્તૃત્વ અનુભવ શું છે? પ્રતિબિંબનો અનુભવ. એટલે પ્રતિબિંબ આત્મા નથી, પણ જેનું પ્રતિબિંબ છે એ બિંબ આત્મા છે. ટૂંકમાં આપણા મનની અવસ્થા આત્મા નથી. એ જે સુખનો અનુભવ થાય કયો સુખ છે? પ્રતિબિંબિત સુખનો અનુભવ છે. એ આત્મા નથી. ત્યારે કયો આત્મા છે? બિંબભૂતો એ આનંદ હે. જેનું પ્રતિબિંબ મનમાં પડ્યું એ બિંબભૂત બિંબ સ્વરૂપ જે છે એ આત્મા છે. આ આત્મા સૌ સર્વદા સ્થિત હે. એને કેમ આત્મા કયો? સર્વદા સ્થિત હે. કઈ સર્વદા એક જ સમાન હોય છે, આનંદ સ્વરૂપ જ હોય છે. આત્મા સર્વદા આનંદ સ્વરૂપ હોય છે. પણ આત્મા આનંદ સ્વરૂપ હોય તો મનને કેમ હંમેશા આનંદ અનુભવ થતો નથી? કારણ કે આનંદનો જે અનુભવ કરવાનો છે એ મન જે છે એ હંમેશા પેલું સરળ કે સૂક્ષ્મ કે અંતર્મુખ હોતું નથી. જો મન આપણું અંતર્મુખ હોય તો હંમેશા જેટલો વખત મન અંતર્મુખ હોય એટલો વખત આપણને આનંદ અનુભવ થાય. મન પછી ભાગે બહિર્મુખ બની જાય, રાગ દ્વેષ આવી જાય, અંતેથી એ આનંદ વિકૃત બની જાય. જ્યાં આપણે ચહેરો તો એનો એ જ છે, પણ જેવો અરીસો તેવું પેલું પ્રતિબિંબ. તેમાં આત્મા તો આનંદ સ્વરૂપ જ છે, છતાંય પણ જેવો મનની અવસ્થા તેવું પ્રતિબિંબ. મન રાગી બની જાય તો પ્રતિબિંબ એવું પ્રકારનું, મન દ્વેષી બની જાય, કામી બની જાય, ક્રોધી બની જાય, કર્તા બની જાય, અહંકારી બની જાય તો એ પ્રકારના આનંદના પ્રતિબિંબ અનુભવ થતો હોય છે. મન જ્યારે સૂક્ષ્મ બને, શાંત બને ત્યારે આનંદ અનુભવ થતો હોય છે. પણ જેના પ્રતિબિંબ અનુભવ છે એ બિંબભૂત આત્મા આનંદ સ્વરૂપ છે, એ આત્મા છે. કારણ કે સર્વદા અવસ્થિત હે, સર્વદા અસ્થિત હે. એની સર્વદા એ પ્રકારની સ્થિતિ કે એક પ્રકારનું સ્વરૂપ હોય છે. એટલે જે નિત્ય છે એ આત્મા છે, જે નિત્ય નથી એ આત્મા નથી. આત્મા કેવો હોય? નિત્ય હોય, સદા એક જ સ્વરૂપ ન હોય. આ બધી મનની અવસ્થાઓ છે, પણ એ આત્મા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. शान्ति शान्ति शान्ति. तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते.
7મા શ્લોકે વીના સુપ્તો વપુર્બોધે વ્યાપ્નુયાદાનખાગ્રગા શિક્ષાયોપેતધીર્નાત્મા વિજ્ઞાનમય શબ્દભાક કર્તૃત્વકરણાત્વાભ્યામ વિક્રિયેતાંતરિન્દ્રિયમ વિજ્ઞાનમનસી અંતઃ બહિશ્ચૈતે પરસ્પરમ કાચિદંતર્મુખા વૃત્તિઃ આનંદ પ્રતિબિંબભાગ પુણ્યભોગે ભોગશાંતો નિદ્રારૂપેણ લીયતે કાદાચિત કત્વતો નાત્મા સ્યાદાનંદમયોપ્યયમ બિંબભૂતોય આનંદઃ આત્મા સૌ સર્વદા સ્થિરેઃ. આ શ્લોકમાં બતાવ્યું કે કેવી રીતે બુદ્ધિ જેને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે, તો બુદ્ધિનું પહેલા સ્વરૂપ બતાવ્યું. ધીના સુપ્ત સુષુપ્તિની અંદર ગાઢ નિદ્રામાં બુદ્ધિ સંપૂર્ણ રીતે પોતાના કારણ વિદ્યામાં લીન થઈ જાય છે, અર્થાત એનું કોઈ ત્યાં આગળ વ્યક્ત અસ્તિત્વ હોતું નથી, અભિવ્યક્તિ નથી હોતી. બોધે આનખાગ્રતા વપુર વ્યાપ્નુયાદ, અને જ્યારે જાગ્રત થાય તો એ જ બુદ્ધિ સમગ્ર શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે, નખના અગ્રભાગ સુધી. ચિત્છાયોપેતા, એ બુદ્ધિ જે ચિત્ત એટલે કે ચૈતન્યના પ્રતિબિંબ સહિતની એ બુદ્ધિ છે. એટલે બુદ્ધિનો સ્વભાવ એવો છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે, સમગ્ર દેહમાં વ્યાપ્ત હોય અને સુષુપ્તિમાં લીન થઈ જતી હોય. અને વિજ્ઞાનમય શબ્દ ભાગ, આ બુદ્ધિને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. ના આત્મા, બુદ્ધિ પણ આત્મા નથી. એટલે કે બુદ્ધિના આત્મા માનવી વસ્તુ ખોટી છે. કે છે બુદ્ધિ પણ આત્મા નથી. શા માટે આત્મા નથી? ક્યારેક લીન થાય, વહી જાગ્રત થાય. આત્મા નિત્ય હોવાને કારણે નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, ક્યારે એનો પ્રકાશ લુપ્ત ના થાય. એટલે અપરિલુપ્ત ચૈતન્ય સ્વભાવ, જેનો ચૈતન્ય સ્વભાવ ક્યારે લુપ્ત ન થાય. એટલે બુદ્ધિ ક્યારેક બુદ્ધિને ઘણો આત્મા માનતો હોય, બુદ્ધિ પણ ચેતન છે. તો બુદ્ધિ જો આત્મા હોય તો ક્યારેય પણ એની ચેતનતા લુપ્ત ન થઈ જાય. એ જ બતાવે કે બુદ્ધિની ચેતનતા પોતાની નથી. આમ બુદ્ધિની ચેતનતા સુષુપ્તમાં લુપ્ત થઈ જાય છે. એ જ કારણથી સુષુપ્તમાં પણ કોઈ પ્રકારનું જ્ઞાન હોતું નથી, કોઈ વિશેષ જ્ઞાન હોતું નથી. એ જ ચેતનતા વળી જાગ્રતમાં પછી જાગ્રત થાય છે, વ્યક્ત થાય છે. એ જ બતાવે છે કે બુદ્ધિમાં ચેતનતા છે પોતાની નથી, અન્ય સ્ત્રીમાંથી આવેલી છે. એટલે કે એ ચૈતન્ય નિશ્ચિત છાયો પેદા, એ ચૈતન્યના પ્રતિબિંબમાંથી એની ચેતનતા આવેલી છે. માટે ના આત્મા, બુદ્ધિ પણ આત્મા નથી. એ પણ બતાવ્યું કે મનને આ બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું, મન અને બુદ્ધિ. કર્તૃત્વ કર્ણત્વાભ્યામ, આ બુદ્ધિમાં કર્તૃત્વ છે અને મનમાં કર્ણત્વ છે. બુદ્ધિ કર્તા છે અને મન કરણ છે. કરણ એટલે કે સાધન, જેને આપણે બધું કાર્ય કરવાનું નામ છે સાધન. તો મન આપણું બધું કામ કરવાનું સાધન છે, જે દ્વારા ઇન્દ્રિયોને માર્ગદર્શન આપવામાં આવતો હોય છે, આદેશ આપવામાં આવતો હોય છે. આદેશ આપનાર છે બુદ્ધિ અને આદેશનું પાલન કરનાર છે મન. અંતેથી આપણા પોતાના અંતઃકરણ જ આવા બે વિભાગ છે. અર્થાત આપણું અંતઃકરણ બે પ્રકારના કાર્ય કરતું હોય છે. અંતેથી એ કાર્યના આધારિત નામ આપવામાં આવ્યા. જે સર્વ આદેશ આપનાર છે એને કહેવામાં આવ્યું બુદ્ધિ, અને જે આદેશનું પાલન કરે છે એને કહેવામાં આવ્યું મન. એટલા જ માટે એકને મનોમય કોષ કહ્યો, બીજાને વિજ્ઞાનમય કોષ કહ્યો. આમ તો બંને અંતઃકરણ છે, અને છતાં પણ
અંતઃકરણ આ બે પ્રકારના કાર્ય કરતું હોવાને કારણે એના આવી રીતે મન અને બુદ્ધિ એ રીતે વહેંચવામાં આવ્યું. તેથી મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ આ બંને કોષ ખરેખર અંતઃકરણના જ વિભાગ છે. કાચિદ અંતર્મુખાવૃત્તિ આનંદ પ્રતિબિંબ ભાગ. આનંદમય કોષ કોને કહેવાય? તો જેમાં આનંદ અભિવ્યક્ત થતો હોય. પુણ્ય ભોગે, આમ પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે આપણું અંતઃકરણ સાત્વિક બની જાય. જ્યારે રજસ ને તમસ મહદઅંશ દૂર થઈ જાય ત્યારે સાત્વિક અંતઃકરણ આત્માના આનંદને પ્રતિબિંબિત કરતું હોય અને તેથી આપણને સાત્વિક અંતઃકરણમાં સુખનો અનુભવ થતો હોય છે. આનંદ પ્રતિબિંબ ભાગ. આનંદનું પ્રતિબિંબ જે ધરાવતું હોય એવી જે અંતઃકરણની વૃત્તિ છે એને આપણે સુખવૃત્તિ કહીએ. આમ જ્યારે પણ સુખનો અનુભવ થતો હોય ત્યારે અંતઃકરણમાં સુખવૃત્તિ જન્મતી. સામાન્ય કેવી વૃત્તિ છે? જો કે એના પણ પ્રકાર છે, પ્રિય, મોદ, પ્રમોદ, પણ એમાં સત્વનો અંશ વધારે હોય. જેટલો સત્વનો અંશ વધારે હોય એટલે બુદ્ધિ આનંદનું પ્રતિબિંબ વધારે તીવ્રતાથી પાડે અને બુદ્ધિ પૂર્ણ સાત્વિક હોય તો આત્માના પૂર્ણ આનંદને અભિવ્યક્ત કરે, પ્રતિબિંબિત કરે. આનંદ પ્રતિબિંબ ભાગ અને આનંદમય કોષ કહેવામાં આવે. સાત આ વૃત્તિને, આમ આ વૃત્તિઓને જ કોષ કહેવામાં આવે. જ્યારે ત્યાં આગળ કરણત્વ, કરણ વૃત્તિ હોય, આદેશનું પાલન થતું હોય આપણે એને મનોમય કોષ કહ્યો. કર્તૃત્વ વૃત્તિ હોય, કર્તૃત્વ હોય આપણે એને વિજ્ઞાનમય કોષ કહ્યો. જ્યારે સુખવૃત્તિ હોય આપણે એને આનંદમય કોષ કહ્યો. સુખ એટલે સાત્વિક વૃત્તિ એને આપણે આનંદમય કોષ કહ્યો. કાદાચિત તત્વતોનાત્મા સ્યાદ આનંદમયોપ્યમ એમ આનંદમયોપી આત્મા ન સ્યાદ. આનંદમય અર્થાત આ સુખવૃત્તિ છે એ પણ આત્મા નથી. કેમ નથી? કાદાચિત તત્વાત, કઈ કદાચિત, હમણાં છે અને હમણાં નથી. એ વૃત્તિ કેવી છે? ક્ષણિક છે, અનિત્ય છે. આત્મા નિત્ય છે. એના માટે આ સુખવૃત્તિ પણ આત્મા નથી. ત્યારે કોણ આત્મા છે? કોઈ પણ વૃત્તિ આત્મા નથી. આ મનની વૃત્તિઓના વિભાગ કરવામાં આવ્યા. એક દેહના તાદાત્મ્ય જન્માયેલી વૃત્તિઓ છે. હું છું, કૃષ્ણ છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બધી વૃત્તિઓ છે એ દેહના તાદાત્મ્ય જન્મેલી, એ આત્મા નથી. ભૂખ્યો છું, તરસ્યો છું, આ પ્રાણના તાદાત્મ્ય જન્મેલી વૃત્તિઓ છે એ પણ આત્મા નથી. તો પછી કામ, ક્રોધ, રાગ, દ્વેષ આ બધી વૃત્તિઓ છે જે મનના વિકારો છે એ પણ હું નથી. ત્યારે કર્તા, અહંકાર આ પ્રકારની વૃત્તિ છે એ પણ હું નથી. ત્યારે ભોગતા, સુખનો ભોગનાર એ પણ હું નથી. ત્યારે કોણ છે? કશું રહ્યું જ નહીં. તો કે નહીં, મનો વિદ્યમાનાનામ આન્નમયાદીનામ સર્વેશામ આત્મત્વ નિરાશે. તો જે કે અમે જેને અત્યાર સુધી આત્મા માનતા બધાને તમે કહ્યું કે આત્મા નથી. ટૂંકમાં આ બધાને આપણે આત્મા માનતા આવ્યા જ છે. દેહને આપણે આત્મા માનતા આવ્યા જ છે. માટે કહેવાની જરૂર પડે કે દેહ આત્મા નથી. નહીં તો કહેવાની જરૂર નથી. માઇક્રોફોન આત્મા જેવું કહેતા નથી, કારણ કે એને આપણે આત્મા માનતા જ નથી. અથવા એવી ભૂલ આપણે ક્યારે કરતા જ નથી. એ પ્રકારનો ભ્રમ થતો નથી તો માઇક્રોફોન છે. તો દેહ હું છે પ્રકારનો ભ્રમ છે, પ્રાણ હું છે પ્રકારનો ભ્રમ છે, મન હું છું. મન હું છું એટલે કે મનની વૃત્તિઓ હું છું, બુદ્ધિ અર્થાત બુદ્ધિની વૃત્તિઓ હું છું અને આનંદ વૃત્તિ હું છું. આ પ્રકારનો ભ્રમ હોવાને કારણે કહેવામાં આવ્યું કે નહીં આ હું નથી, આ હું નથી. નેતિ નેતિ નેતિ. આ કઈ પ્રક્રિયા છે? નકારાત્મક નિષેધાત્મક પ્રક્રિયા. નેતિ નેતિ. તેનું કોણ છે? બિંબભૂતો એ આનંદ હે આત્મા સૌ. પરંતુ પેલી સુખ વૃત્તિની અંદર જેનું પ્રતિબિંબ પડે છે એ આત્મા, એ આનંદ સ્વરૂપ આત્મા એ વાસ્તવમાં આત્મા છે. ટૂંકમાં સુખ વૃત્તિમાં આપણને આનંદ અનુભવ થાય છે, પણ એ કેવો આનંદ છે? પ્રતિબિંબિત આનંદ. તો પ્રતિબિંબ જ્યાં હોય ત્યાં બિંબ હોવું જોઈએ. તેથી જેને કારણે પ્રતિબિંબ છે સુખવૃત્તિમાં એ બિંબ સ્વરૂપ જે છે એ આત્મા છે. બિંબભૂત એ આનંદ અસૌ આત્મા, એ આત્મા છે. કેમ? સર્વદા સ્થિત હે, કારણ કે એ હંમેશા એની સ્થિતિ ધરાવતો હોય છે. તો એ સર્વદા સ્થિત હે, એનું સ્વરૂપ હંમેશા એ પ્રકારનું જ રહેતું હોય છે. માટે એ બિંબભૂત આનંદ છે એ આત્મા છે. હવે 11મા શ્લોકથી આગળ ચર્ચા ચલાવે છે. પ્રશ્ન પૂછે છે. 11મા શ્લોકમાં એક શંકા કરે છે. એ શંકારૂપી આ શ્લોક છે.
નનુ દેહમુપક્રમ્ય નિદ્રાનંદાંતવસ્તુષુ મા ભૂદાત્મત્વમન્યસ્તુ ન કશ્ચિદનુભૂયતે. નનુ શંકા કરે છે. દેહ ઉપક્રમ્ય નિદ્ર આનંદ અંત વસ્તુષુ. ભાઈ તમે તો આ બધાને અનાત્મા જાહેર કર્યો અને સિદ્ધ કર્યું. જાહેર કર્યો અર્થાત આ નૈયાયિકો બધા પ્રશ્નો કરતા હોય છે, જે લોકો અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા હોય છે અને યુક્તિને પ્રમાણ તરીકે સ્વીકારે છે, તર્કને, તો યુક્તિપૂર્વક સિદ્ધ કરવામાં આવે કે દેહ આત્માથી, કારણ કે કાર્ય છે. એના જન્મ પહેલા પણ નહોતો, મૃત્યુ પછી પણ નહીં હોય. એ કેવો છે? કાર્ય છે અને તેથી અનિત્ય છે, માટે એ આત્મા નથી. આ પ્રાણ પણ આત્મા નથી, કારણ કે જડ છે. આત્મા જડ ન હોઈ શકે, પ્રાણ જડ છે, માટે એ પણ આત્મા નથી. મન પણ આત્મા નથી, કારણ કે એ મન પણ કેવું છે? સતત અનિયત સ્વભાવ. એના સ્વનું બધું ઠેકાણું નથી, સતત ચંચળ. અને તેથી મન કેવું છે? સતત બદલાતું, પરિવર્તનશીલ, અનિયત સ્વભાવ છે. આત્મા નિયત સ્વભાવ છે, બદલાયા વગર નથી. બુદ્ધિ પણ આત્મા નથી. બુદ્ધિ હમણાં સુષુપ્તમાં લીન થઈ જાય, વળી પછી જાગૃત થાય, અને એનો વિલય થાય અને વળી પાછી એની ઉત્પત્તિ થાય. આ ઉત્પત્તિ ને વિલય એવા સ્વભાવવાળી હોવાના કારણે બુદ્ધિ પણ આત્મા નથી. તો પેલો આનંદ પણ આત્મા નથી, સુખ પણ આત્મા નથી. સુખ એટલે કે સુખ વૃત્તિ પણ આત્મા નથી. કાદાચિત્વાદ, હમણાં છે અને પછી નથી, માટે એ સુખ વૃત્તિ પણ આત્મા નથી. તો અત્યાર સુધી અમે જેને આત્મા માનતા હતા એ બધું આત્મા બધું યુક્તિપૂર્વક બતાવ્યું, યુક્તિપૂર્વક સિદ્ધ કરવામાં આવ્યું કે કશું આત્મા નથી. નનુ દેહમ ઉપક્રમ્ય, દેહથી માંડીને નિદ્રાનંદ અંત વસ્તુ શું? નિદ્રાની અંદર જે આનંદ છે, એટલે અન્યત્ર નિદ્રાની અંદર સુષુપ્તિમાં જે અનુભવ છે એને પણ આનંદમય કોષ કહેવામાં આવે છે. અને જાગ્રત અવસ્થાની અંદર પણ જ્યારે આપણે સુખનો અનુભવ થતો હોય એને પણ આનંદમય કોષ કહેવામાં આવે છે. ટૂંકમાં દેહથી માંડીને સ્થૂળમાં સ્થૂળ જે આપણું વ્યક્તિત્વનો સ્થૂળમાં સ્થૂળ જે સ્તર છે ત્યાંથી માંડીને આપણા વ્યક્તિત્વનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્તર એટલે કે આનંદ. તદંત વસ્તુ શું? માભૂત આત્મત્વમ. તો બધું બતાવ્યું, યુક્તિપૂર્વક તમે સિદ્ધ કર્યું આમાં એકે આત્મા નથી. માભૂત ભલે એ બધા ભલે આત્મા ન હોય. અન્યસ્તુ ન કશ્ચિત અનુભૂયતે. પણ એ સિવાય બીજો કોઈ આત્માનો અમને અનુભવ નથી, બીજો આત્મા રહ્યો જ ક્યાં? ટૂંકમાં અમારા અનુભવમાં જે ક્યાં આવે છે બધું તમે અનાત્મા જાહેર કર્યું. એના માટે યુક્તિ પણ બતાવે, એટલે અમારે સ્વીકારવું જ પડે કે હા એ આત્મા નથી. પછી એનો અર્થ એ જ થયો કે આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં, કારણ કે બીજું કોઈ અનુભવનો વિષય જ નથી. જે કે અનુભવના વિષયો છે એ બધા અનાત્મા છે, એ પ્રકારે સિદ્ધ કરવામાં આવે યુક્તિપૂર્વક. અને એ લોકો યુક્તિને પ્રમાણ માનતા હોવાને કારણે સ્વીકારી પણ લીધું કે હા છે. તો કે ભલે માહૂદ આત્મત્વમાં અસ્તુ, ભલે બધામાં આત્મત્વ ન હોય, અર્થાત એ દેહથી માણીને આનંદ સુધીના બધા ભલે, એટલે સુખ વૃત્તિ સુધીના ભલે બધા આત્મા ન હોય. અન્યસ્તુ કશ્ચિત ન અનુભૂયતે. પણ એ સિવાયની કોઈ વસ્તુનો અમને અનુભવ થતો નથી. એનો અર્થ એ થયો કે આત્મા નામની કોઈ વસ્તુ જ નથી. હોય તો અનુભવ થાય, પરંતુ આ જે અનુભવ થાય છે એ બધું અનાત્મા જેવું સિદ્ધ થઈ ગયું, અને માટે આત્મા નામની કોઈ વસ્તુ છે જ નહીં. આવો પ્રશ્ન કરવામાં આવ્યો. તો 12મા શ્લોકથી હવે એ પ્રશ્ન ઉત્તર આપે છે. બહુ પ્રશ્ન એકદમ વ્યવહારિક અથવા તો આપણે ઉત્પન્ન થયો જ પ્રશ્ન છે. દરેક જણ આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરતો હોય અને આવીને કે આત્મા મને જડી ગયો અથવા આત્માનો અનુભવ થયો. જેમ તૈત્રીય ઉપનિષદની અંદર ભૃગુ પોતાના પિતા વરુણ પાસે જઈને ઉપદેશની પ્રાર્થના કરે છે અને પિતા કહે છે કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે, બ્રહ્મ છે. અન્નમ પ્રાણમ મનઃ, આ બધા
આ બધા તું જો, આમાં તો કયું બ્રહ્મ છે? અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, ભૃગુ જો કહો અન્ન બ્રહ્મ છે. અન્નમાંથી બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અન્ન વડે બધા પ્રાણીની સ્થિતિ છે, અન્નમાં જે લીન થઈ જાય છે, પણ અન્ન બ્રહ્મ છે. કઈ વ્યાખ્યા લક્ષણ આપ્યું ને, જેમાંથી બધાનો ઉદય થતો હોય, જેમાં બધાની સ્થિતિ હોય, જેમાં સર્વલીન થઈ જવા હોય પ્રાણીઓ, એનું નામ બ્રહ્મ. તો અન્ન જ બ્રહ્મ છે. અને પછી પિતા પાસે ગયો કે મને સમજ પડી કે અન્ન બ્રહ્મ છે. તો કે નહીં, ફરી વળ તપસા વિજિજ્ઞાસસ્વ, ફરી તપશ્ચર્યા કર, ફરી વિચાર કર. વિચાર કરે કે અન્ન તો બરોબર છે, અન્નમાંથી જન્મે, અન્નમાંથી બધા પ્રાણીઓ જન્મે છે, શું પોતાને કારણે જન્મે છે? ભાઈ વિચારો કે નહીં, આ તો બધા પ્રાણમાંથી જન્મે છે. વળી પાસે પ્રાણમાંથી બધા પ્રાણીઓ જન્મે છે. પ્રાણ એટલે કે શક્તિ, જેને આપણે ઉર્જા કહીએ છીએ, કે શક્તિ જે આપણા શરીરને અને સમગ્ર જગતને ટકાવી રહી છે. એની પ્રાણ શક્તિમાંથી જગત જન્મ્યું, એના વડે જગતની સ્થિતિ છે, એમાં જ એનો લય છે. વળી પાસે પિતા પાસે તો કે ના, ફરી વિચાર કર. અને આ રીતે આપણે પણ જયારે કહીએ કે આત્મા એટલે કે જેમાં અહમ બુદ્ધિ, અહમ એટલે આત્મા, તો કે આ દેહ છે, તો કે નહીં, એ તો નથી. પ્રાણ તો કે એ પણ નહીં, મન એ પણ નહીં, બુદ્ધિ એ પણ નહીં, સુખ વૃત્તિ એ પણ નહીં. તો હવે એ સિવાય કશું રહ્યું જ નહીં, તો આત્મા છે જ નહીં. એટલે એનો ઉત્તર 12મા શ્લોકમાંથી આપે છે. ટૂંકમાં આ પ્રશ્ન બધાને ઉપસ્થિત થતો હોય છે. આપણે જયારે આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આવા બધા અનુભવો પણ થાય, અને આપણે એના આત્મા માની લઈએ તો એ કહેવામાં છે કે નહીં, એમનું એકે આત્મા નથી. કારણ કે આત્માનું લક્ષણ એમાં એકેમાં નથી. આત્મા કોને કહેવાય? જે ચેતન હોય, જે નિત્ય હોય, જે કુટસ્થ હોય, પરિવર્તન રહિત હોય, નિત્ય હોય, એનું નામ આત્મા. અને એ લક્ષણ આમાં એકેમાં લાગુ પડતા નથી. માટે આ જે કંઈ અનુભવ થાય છે એમાં એકે વસ્તુ આત્મા નથી. તો ભાઈ આત્મા એટલે આત્મા કયો? આત્મા ક્યાં છે? આત્મા છે? પ્રશ્ન એ છે કે આત્મા છે જ ક્યાં? તો 12મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. બાઢમ નિદ્રાદય સર્વે અનુભૂયન્તે ન ચેતરઃ તથાપ્યેતે અનુભૂયન્તે યેન તંકો નિવારયેત. બાઢમ સાચું છે, તમે કહો છો સાચું છે. આ બધા જેનો અનુભવ થાય આત્મા નથી, વાત સાચી છે. સૌ સાચું કે એટલે પૂરેપૂરો અંગીકાર નથી, તો પછી આપણે એને પૂરેપૂરા પક્ષનો અંગીકાર કરતા નથી. આપણે તો પછી એ કહેશે કે આ બધા જેનો અનુભવ થાય છે આત્માનો, તો ભાઈ આત્મા છે જ નહીં. આપણે કે સાચું છે. સાચું એટલે શું? તું કહે છે મને અડધું ભાગ અર્ધાંગીકાર, તું કહે છે મને કહું છું સાચો છે. કયો? કે આ જે બધાનો અનુભવ થાય છે આત્મા નથી. નિદ્રાદય, ટૂંકમાં નિદ્રાથી માંડીને, નિદ્રા એટલે નિદ્રામાં જેનો અનુભવ થાય છે આનંદ, નિદ્રા નહીં પણ નિદ્રામાં જેનો અનુભવ થાય આનંદથી માંડીને દેહ સુધીના કોઈ પણ જેનો અનુભવ થાય છે એ આત્મા નથી. તારી વાત સાચી છે. એ જે ઉત્તમ તત્ સત્યમ, કે આજે બધાનો અનુભવ થાય આત્મા નથી, એ તારી વાત સાચી છે. કથમ તરહી તદ વ્યતિરેક્તસ્ય આત્મન અંગીકાર. પેલો ખુશ થઈ ગયો, તો અમે કઈ સાચું છે, તો પછી આ 5 સિવાય, ટૂંકમાં જેનો અનુભવ થઈ રહ્યો છે આ બધા 5 સિવાય બીજો આત્મા છે એવું તમે સાબિત કહો છો. આ બધા જયારે આત્મા નથી ત્યારે કશું આત્મા છે એમ તમે કહી રહ્યા છો, અને તો પછી આ 5 સિવાય બીજો કોઈ આત્મા છે એ તમે કેવી સ્વીકારો છો? ટૂંકમાં એ સ્વીકારવા માટે તમારી પાસે કઈ યુક્તિ છે અથવા કયું પ્રમાણ છે, કે કયું એના વડે કયું પ્રમાણ છે જેના પરથી તમે આ સિવાયનો આત્મા છે એવું સ્વીકારી શકો? એટલે બીજી પંક્તિમાં કહે છે, તથાપિ એતે અનુભૂયન્તે યેન તમ કો નિવારે. તથાપિ એતે યેન અનુભૂયન્તે. ચાલો ભાઈ, શરીર તો આત્મા નથી, પ્રાણ પણ આત્મા નથી, મન પણ આત્મા નથી, બુદ્ધિ પણ આત્મા નથી, પેલું સુખ પણ આત્મા નથી. તથાપિ તો પણ
અન્યસ્ય અનુપલભ્યમાનત્વે બી. એ પણ સાચું કે આત્માનો અનુભવ થતો નથી, અર્થાત જેનો અનુભવ થાય છે કોઈ આત્મા નથી. સાચી વાત છે. આત્માનો અનુભવ ન થતો હોવા છતાં પણ અર્થાત જે રીતે દેહ પ્રાણ મન બુદ્ધિ વગરનો અનુભવ થાય છે એ રીતે આત્માનો અનુભવ નથી થતો. પેલા બધા અનુભવ ઘટની જેમ થાય છે. જેમ ઘટ આપણા અનુભવનો વિષય છે તે જ રીતે આ દેહ મન પ્રાણ બુદ્ધિ બધા આપણે અનુભવીએ છીએ એ રીતે આત્માનો અનુભવ થતો નથી. તથાપિ તો પણ જેને એ તે અનુભવયંતે, જેને કારણે આ દેહ પ્રાણ મન બુદ્ધિ બધાનો અનુભવ થાય છે, તમ કો નિવારે, એનું કોણ નિવારણ કરી શકે, એને કોણ નકારી શકે? ટૂંકમાં આ દેહ આત્મા નથી, પણ દેહ છે એવો અનુભવ તો થયો ને. એ અનુભવ કોને કારણે થયો? પ્રાણ મન બુદ્ધિ આત્મા નથી, વાત બરોબર છે. પણ દેહ પ્રાણ મન બુદ્ધિ આ બધાનો જેને કારણે અનુભવ થાય છે એને તમે નકારી ના શકો. અનુભવ નથી થતો માટે નથી એવો નિયમ નથી. પેલા શું કે જેનો અનુભવ થાય છે એ જ છે. આપણે કે અનુભવ થતો નથી માટે નથી એવું છે આપણે કહો, કારણ કે એનો અનુભવ ભલે ન થતો પણ જેને કારણે આ બધા અનુભવ થાય છે. પ્રકાશ તો મને દેખાતો નથી પણ જેને કારણે આ ઘડો મને દેખાય છે, તો બધા ઘડો પ્રકાશ નથી, સફરજન પ્રકાશ નથી, ફલાણો પ્રકાશ નથી, ત્યારે શું પ્રકાશ છે? એ બધા ભલે પ્રકાશ ન હોય પણ જેને કારણે બધા દેખાય છે એને તો આપણે નકારી ના શકીએ. આ ઘડો છે એવું કહેવા માટે પણ કશું ખાવું જોઈએ જે ઘડાને પ્રકાશિત કરે છે. અંતે રીતે આ ભલે દેહ આત્માનો હોય પણ આ દેહ પ્રાણ મન બુદ્ધિ બધાનો જેને જ અનુભવ થાય છે એને આપણે કેમ નકારી શકીએ? કશું ખાવું જોઈએ જે આ બધાને પ્રકાશિત કરે છે, જેને કારણે આ બધાનો અનુભવ થાય છે. પેલો કે ને કે તમે આ બધાનો આ બધા આત્મા નથી એવું જયારે તમે પણ સ્વીકાર કરો છો ત્યારે આ સિવાયનો આત્મા છે એવું તમે સાબિત કરી શકો. તો આ રીતે કે ભલે આ બધા આત્માનો હોય પરંતુ આ બધાનો જેને કારણે અનુભવ થાય છે એ તો તત્વ હોવું જ જોઈએ. સહ અનુભવ કથમ ન અંગીક્રિયતે, એ અનુભવનો કેમ અંગીકાર ન થાય? અનુભવ શબ્દ વાપરે છે, ક્યારેક બૌદ્ધ શબ્દ વાપરે, ક્યારેક જ્ઞાન શબ્દ વાપરે, ક્યારેક આત્મા શબ્દ વાપરે, જ્યાં ચૈતન્ય સંવિત આ ભિન્ન ભિન્ન શબ્દો વાપરે, ક્યારેક અનુભવ શબ્દ વાપરે છે. અપરોક્ષ અનુભવ કે અનુભવનો અર્થ કોઈ એક્સપિરિયન્સ કે અનુભવો નથી. અનુભવ અર્થાત જેને કારણે બધા અનુભવ થાય છે. અનુભવ સ્વરૂપ આત્મા અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા. અંતેથી જેને કારણે આ બધું જ્ઞાન થાય છે સવિશેષ જ્ઞાન થાય છે. આમ તો પહેલા અધ્યાયની પહેલા પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી કે જાગ્રત અવસ્થા દરમિયાન આપણને ભિન્ન ભિન્ન વિષયોનો અનુભવ થતો હોય છે. આપણી ઇન્દ્રિયના વિષયો બદલાયા કરતા હોય છે, પરંતુ જેને કારણે આ બદલાતા વિષયોનું જ્ઞાન થાય છે એ સંવિત કે જ્ઞાન એ બૌદ્ધ તો બદલાતો નથી. આમ બધા અલંકારો ભલે બદલાયા કરતા હોય પરંતુ જેને કારણે અલંકારો જે સુવર્ણ તો બદલાતો નથી. અંતે જેને કારણે આ બધા વિશેષ જ્ઞાનનો અનુભવ થાય છે એ તો હોવું જ છે. એ કેવું છે? નિર્વિશેષ હોવાના કારણે સીધા અનુભવનો વિષય નથી બનતો. પરંતુ એ નથી એમ ન કહી શકાય, કારણ કે એ ન હોય તો આમાંનો કોઈ અનુભવ શક્ય નથી. નનુ ઉક્તેભ્ય અન્ય આત્મા યદિ વિદ્યતે તર્હિ ઉપલભ્યેત. જો આ સિવાયનો આ પાંચ સિવાયનો આત્મા હોય તો એનો અનુભવ થતો હોવો જોઈએ. ટૂંકમાં નિયમ એવો છે એ લોકોનો કે જે હોય એનો અનુભવ થવો જોઈએ, અથવા જેનો અનુભવ થાય એ જ છે આપણે સ્વીકારી શકીએ. અને જ્યારે આ બધા અનુભવ થતો નથી ત્યારે છે એમ કેમ સ્વીકારી શકીએ? નૈવ વાચાન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તિત્વ બ્રોતોન્યત્ર કથમ તદુપલભ્યતે. કઠોપનિષદમાં કહે છે નૈવ વાચાન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. એ વાણીથી મનથી ચક્ષુથી કોઈ રીતે પણ આત્મા અનુભવી ન શકાય. અને છતાંય પણ અસ્તિત્વ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો એ જ પૂછે છે કે જ્યારે આત્માનો અનુભવ થતો જ નથી, આત્મા હોત તો અનુભવ થવો જ જોઈતો હતો. અનુભવ છે તો પછી અનુભવ કેમ થતો નથી? ન ઉપલબ્ધ્યતે અતઃ નાસ્તિ. એનો અનુભવ થતો નથી મળે આત્મા નથી એવી શંકા કરે છે.
અંતેથી એનો ઉત્તર આપે છે 13મા શ્લોકમાં. સ્વયમેવાનુભૂતિત્વાદ વિદ્યતે નાનુભાવ્યતા જ્ઞાતૃજ્ઞાનાંતરાભાવાત અજ્ઞેયો નત્વસત્તયા. તો કે આત્માનો અનુભવ કેમ થતો નથી? સ્વયં એવા અનુભૂતિત્વાત આનંદમયાદીનામ સાક્ષિણ અનુભવરૂપત્વાત. તો જેને કારણે આનંદમયથી માંડીને, ટૂંકમાં આ સ્થૂળ શરીરથી માંડીને આનંદમય સુધીના આ બધાનો જે અનુભવ થાય છે એ અનુભૂતિત્વાત, એ જે સાક્ષી છે જેને કારણે અનુભવ થાય, કેવો છે? અનુભવ સ્વરૂપ છે. એ નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છે. એ કોઈ સવિશેષ જ્ઞાન નથી, અર્થાત એ કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી, પણ જેને કારણે આ બધા વિશેષ જ્ઞાન થાય છે એ સર્વ વિશેષ જ્ઞાનને પ્રકાશિત કરનાર નિર્વિશેષ જ્ઞાન છે. ભલે આત્મા, હવે વિચાર, બે વસ્તુ છે. આત્મા અનુભવ સ્વરૂપ છે. તો પ્રશ્ન પૂછે છે કે આત્મા ભલે અનુભવ સ્વરૂપ હોય, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. ભલે આત્મા જ્ઞાન સ્વરૂપ હોય, અનુભવ સ્વરૂપ અર્થાત જ્ઞાન સ્વરૂપ. તો કે જેને કારણે આ આનંદમય વગેરે બધાનું જ્ઞાન થાય છે એ બધાનો સાક્ષી કે પ્રકાશક આત્મા સ્વયં કહો છે જ્ઞાન સ્વરૂપ. એટલે અનુભવ સ્વરૂપ કયો? જેને કારણે અનુભવ થાય છે એનું નામ અનુભવ સ્વરૂપ. અથવા એમ કહે જેને કારણે આ સ્વરૂપનું જ્ઞાન થાય એ આત્મા કેવું છે? જ્ઞાન સ્વરૂપ. અનુભવ સ્વરૂપ અર્થાત જ્ઞાન સ્વરૂપ. તો પ્રશ્ન પૂછે કે ભલે આત્મા જ્ઞાન સ્વરૂપ રહ્યો, પણ એ જ્ઞાન સ્વરૂપ છે માટેનું જ્ઞાન કેમ ન થાય? જ્ઞાન સ્વરૂપ તો શું થઈ ગયું? જ્ઞાનનું કેમ ન થાય? એટલે કહે છે વિદ્યતે નાનુભાવ્યતા. તો કે નહીં, એ જ્ઞાન સ્વરૂપ છે માટે ક્યારેય જ્ઞાનનો વિષય ન બની શકે. વિજ્ઞાન સ્વરૂપ છે એ ક્યારે જ્ઞાનનો સ્વરૂપ, જ્ઞાનનો વિષય ન બની શકે. અનુભૂતિ રૂપત્વાત વિદ્યતે નાનુભાવ્યતા. એ પોતે અનુભવ સ્વરૂપ હોવાને કારણે એ અનુભવનો વિષય ન બની શકે. આ ઘડો શું છે? અનુભવનો વિષય છે. આ પેન શું છે? અનુભવના વિષય છે, જ્ઞાનના વિષયો છે. પણ જેને કારણે ઘડાનું જ્ઞાન થાય છે, જેને કારણે પદાર્થોનું જ્ઞાન થાય છે, એ જે જ્ઞાન છે એ જ્ઞાન પોતે ક્યારે પણ જ્ઞાનનો વિષય ન બની શકે. કેમ ન બની શકે? તો બીજી લાઈનમાં એનો ઉત્તર આવે, બીજી પંક્તિમાં. જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત અજ્ઞેય. આત્મા અજ્ઞેય. અજ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય નથી. જેવા ઘટપટ બધા જ્ઞાનનો વિષય નથી, એ રીતે જ્ઞાનનો વિષય નથી આત્મા. કારણ કે ઘડાનું જ્ઞાન ક્યારે થઈ શકે? ઘડાનું જ્ઞાન થવા માટે કેટલી સામગ્રી જોઈએ? આ ઘડો જે જ્ઞાનનો વિષય છે એને સંસ્કૃતમાં જ્ઞેય કહેવામાં આવે છે. જ્ઞેય, જ્ઞેય અર્થાત જે જ્ઞાનનો વિષય છે. આ ઘડો જ્ઞાનનો વિષય છે એવું ક્યારે બની શકે? એનું જયારે કોઈ જાણનાર હોય ત્યારે. એટલે કે હું કોણ છું? જ્ઞાતા. અને જોડે હું ઘડાને જાણું છું એ પ્રકારનું જ્ઞાન. આમ દરેક અનુભવની અંદર આ પ્રકારની ત્રિપુટી રહેલી છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન. ભોગતા, ભોજ્ય અને ભોજનમ. ભોગ. આમ આ કોઈ પણ અનુભવ માટે આ રીતે ત્રિપુટીની આવશ્યકતા છે. હવે ઘડો ક્યારે જ્ઞાનનો વિષય બની શકે? આ ઘડો કેવો છે? જ્ઞેય છે. શા માટે? કારણ કે જે જ્ઞાતા છે એ આ જ્ઞેય કરતા ભિન્ન છે. અને વળી જેના વડે આ ઘડાનું જ્ઞાન થાય છે એ જ્ઞાન એટલે કે આપણી ઘટવૃત્તિ એ પણ આ ઘટ કરતા ભિન્ન છે. જો આ ઘડાનું જ્ઞાન થાય છે એમાં ત્રણ વસ્તુ રહેલી છે. એક તો ઘડો પોતે છે જેને આપણે જ્ઞાનનો વિષય કહીએ. બીજો હું છું જે જ્ઞાતા છે અર્થાત જ્ઞાનનો આશ્રય છે, એ જ્ઞાનનો વિષય છે. બીજો જ્ઞાનનો આશ્રય છે. અને ત્રીજું જ્ઞાન છે. આપણા મનમાં એક વૃત્તિ જાગૃત થાય છે.
આ ઘડાને જ્યારે જોવું ત્યારે મનમાં એક વૃત્તિ જાગૃત થાય, ઘડાના આકારની વૃત્તિ જાગૃત થાય, એને આપણે શું કહીએ? ઘટ જ્ઞાન કહીએ. ત્રણ વસ્તુ હોય ત્યારે આ પદાર્થનું જ્ઞાન થઈ શકે. અર્થાત પદાર્થ જ્ઞેય કે જ્ઞાનનો વિષય ક્યારે હોઈ શકે? જ્યારે એ પદાર્થથી ભિન્ન જ્ઞાતા અને જ્ઞાન હોય. જ્ઞાન એટલે પેલી જ્ઞાન વૃત્તિ, અને જ્ઞાતા એટલે એને જાણનાર. એ બંને જયારે જ્ઞેય કરતા ભિન્ન હોય ત્યારે જ આ પદાર્થ જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય બની શકે. ટૂંકમાં જ્ઞાનનો વિષય બનવા માટે જ્ઞાતા અને જ્ઞાનમ એ બંને જ્ઞેય કરતા જુદા હોવા જોઈએ. આત્મા જે છે જે પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ ગ્રંથકાર કહે છે કે ભાઈ આત્મા જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એના કરતા ભિન્ન તો જ્ઞાન નથી, એને ભિન્ન કોઈ જ્ઞાતા પણ નથી. કે આત્મા કોણ છે? આ જ્ઞાતાનું સ્વરૂપ છે. તેથી આત્મા જ્ઞાતાનું સ્વરૂપ હોવાને કારણે એ આત્મા કરતા જુદો કોઈ જ્ઞાતા નથી. એ જ્ઞાતા કરતા જુદું કશું હોય તો એ બિચારો જ્ઞાતા એના કરતા જુદો હોય. પણ આત્મા કેવો છે? આ જ્ઞાતાનું સ્વરૂપ હોવાને કારણે જ્ઞાતા કરતા જુદો ન હોય. જેમ કે માટી આ ઘડાનું સ્વરૂપ છે, માટી ઘડા કરતા જુદી ના હોય. તેમ જ્ઞાન એ કોનું સ્વરૂપ છે? જ્ઞાતાનું સ્વરૂપ હોવાને કારણે જ્ઞાતા કરતા જુદું નથી. આમ જ્ઞાન જ્ઞાન કરતા જુદું નથી, અને જ્ઞાન જ્ઞાતાનું સ્વરૂપ હોવાને કારણે જ્ઞાતા કરતા જુદું નથી. અંતેથી એ જ્ઞાન ક્યારે પણ જ્ઞાનનો વિષય ના બની શકે. કારણ કે જ્ઞાનનો વિષય હોવા માટે એ જ્ઞાન અને જ્ઞાતા બંને કરતા જુદો હોવો જોઈએ. જ્યારે આત્મા જ્ઞાન અને જ્ઞાતા બંને કરતા જુદો નથી, તો જ્ઞાતાનું પણ સ્વરૂપ છે અને સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. અને માટે એ જ્ઞાતા અને જ્ઞાન કરતા જુદો ન હોવાને કારણે એ જ્ઞાનનો વિષય ન બની શકે. એટલે કે જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત, આત્મા કરતા જુદો જ્ઞાતા પણ નથી અને આત્મા કરતા જુદું જ્ઞાન પણ નથી. તસ્માત અજ્ઞેય, એને કારણે આત્મા અજ્ઞેય છે, અર્થાત આત્મા જ્ઞાનનો વિષય નથી. એટલે વસ્તુ જ્ઞાનનો વિષય હવે જો જ્ઞાનનો વિષય નથી એના બે કારણ હોય છે. એક તો છે જ નહીં એટલા માટે. ભાઈ આ ટેબલ પર કોઈને હાથી દેખાય છે? તો કે ના. કેમ નથી દેખાતો? કારણ કે છે જ નહીં. એટલે વસ્તુ જ્ઞાનનો વિષય ન બને એનું એક કારણ હોય કે ક્યાં તો નથી, અથવા બીજું કારણ હોય છે કે જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા નથી. ક્યાં તો એ છે જ નહીં માટે જ્ઞાનનો વિષય નથી, અથવા જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા નથી માટે જ્ઞાનનો વિષય નથી. તો કઈ વસ્તુ છે જેમાં જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા છે? જે જ્ઞાતા અને જ્ઞાન કરતા જુદું હોય એ વસ્તુ જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા ધરાવે છે. જેમ કે આ ઘટ એ જ્ઞાતા અને જ્ઞાન બંને કરતા જુદો છે માટે જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા ધરાવે છે. જ્યારે આત્મા છે પણ આ જ્ઞાતા અને જ્ઞાન કરતા જુદા ન હોવાને કારણે એ જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા નથી. એટલા માટે એ જ્ઞાનનો વિષય નથી, નહીં કે નથી માટે. પેલું તો કહે જ્ઞાનનો વિષય નથી માટે છે જ નહીં, તો કે ના નથી એવું એકલું કારણ નથી. હા, એ પણ બને. આત્મા ન હોય તો પણ જ્ઞાનનો વિષય ના બને. પરંતુ આત્મામાં જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા ન હોય તો પણ જ્ઞાનનો વિષય ના બને ને. અત્યારે વીજળી કોઈને દેખાય? આપણે પ્રકાશ દેખાય, વીજળી દેખાય? નથી દેખાતી. કેમ? કારણ કે વીજળી એ જ્ઞાનનો વિષય બને એવી યોગ્યતા એનામાં નથી, કારણ કે એ સૂક્ષ્મ છે. અત્યારે આ હોલની અંદર જ ઘણા બધા અત્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર લાવીએ ને અહીંયા આગળ, તો ઘણું બધું સંગીત આપણે સાંભળી શકીએ. એ સંગીતના બધા જે તરંગો છે આ હોલમાં જ છે, પણ આપણે સંભાળી નથી સમજતા. કેમ? કારણ કે એ એમનામાં સંભળાવવાની યોગ્યતા નથી. આપણી પાસે એક કરણ છે એના વડે એ સાંભળી શકાય નહીં. એટલે ઘણી વસ્તુ આપણે જાણતા નથી એટલા માટે કે નથી, એટલા માટે કે એને જાણવાનું આપણું કોઈ સાધન નથી, અથવા આપણા જે સાધનો છે એમાં એ વડે જાણી શકાય એમ નથી. ઘણા લોકો તો એવા માણસો છે કે અમે તો કશું જે વસ્તુ અમને ન જણાય એને અમે સ્વીકારતા જ નથી. જે અમારા જ્ઞાનનો વિષય ન બને એ એને છે એવું જ અમે તો સ્વીકારતા નથી. ઈશ્વર અમે જોતા નથી માટે નથી. એટલે તમે નથી જોતા એવું તો હજારો વસ્તુઓ છે. આપણે જોઈએ છીએ તો બહુ અલ્પ છે. ટૂંકમાં આપણે જે જોઈએ છે અનુભવીએ છે એ તો જગત બહુ અલ્પ અંશ છે. એ કેટલું મહાન જગત જે છે આપણે અનુભવી શકતા નથી. હવે તો વૈજ્ઞાનિકો ખૂબ બધા સાધનો રચીને કેટલી બધી વસ્તુઓ છે જેને આપણા અનુભવના ક્ષેત્રમાં લઈ આવે એ લોકો.
આપણી જે ઇન્દ્રિયો છે એમાં દૂરબીન બનાવીને કેટલા દૂર દૂરના વિષયોના આપણા અનુભવના ક્ષેત્રોમાં લઈ આવે. સૂક્ષ્મ દર્શક યંત્રો બનાવીને બહુ સૂક્ષ્મ પદાર્થોના આપણા અનુભવના ક્ષેત્રોમાં, બાકી કશું આપણા જ્ઞાનનો વિષય ના બને. એટલે નથી એવું નથી. આ તો બીજા પ્રકારનો દ્રષ્ટાંત આપ્યો કે ઘણી વસ્તુઓ આપણા જ્ઞાન વિશે બની ન શકે, કારણ કે એને માટે જે જરૂરિયાત છે સામગ્રી નથી, માટે નથી એવું ના કહેવાય. અને તે રીતે આત્મા, જો કે આત્મા તો કોઈ દૂરબીનથી કે સૂક્ષ્મદર્શી યંત્રથી પણ જ્ઞાનનો વિષય નહીં બને. કેમ? કારણ કે એ તો જ્ઞાતા અને જ્ઞાન એના કરતાં ભિન્ન ન હોવાના કારણે એ ક્યારેય પણ જ્ઞાનનો વિષય ન બને. કારણ કે જ્ઞાન વડે દ્વૈત જોઈએ, જ્ઞાતા અને જ્ઞાનનું દ્વૈત જોઈએ. પણ જયારે જ્ઞાતાનું સ્વરૂપ હોય ત્યારે દ્વૈત કેમ હોય છે? માટે આત્મા જ્ઞાનનો વિષય નથી, કારણ કે એ જ્ઞાતા કરતા જુદો નથી. એટલા માટે જ્ઞાનનો વિષય નથી, એટલા માટે અનુભવનો વિષય નહીં, કારણ કે નથી. એ નથી એટલે અનુભવનો વિષય નથી, પરંતુ એ જ્ઞાતા કરતા જુદો નથી, માટે અનુભવનો વિષય નથી. જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત અજ્ઞેય ન તો અસત્તયા. એની અસત્તા અસાત છે જ નહીં, માટે આત્મા જ્ઞાનનો વિષય નથી, પરંતુ એ જ્ઞાતા કરતા ભિન્ન નથી, માટે જ્ઞાનનો વિષય નથી. પણ એ સત્તા છે એવું શા પર તમે કહો છો? એ છે એવું તમે કહી પણ શા પરથી કહો? ભલે પૂછ્યું, ભલે, પણ એ છે એવું તમે શા પરથી કહો છો? અમે આગળ જ કહી ગયા કે છે માટે બીજી વસ્તુઓ છે એવું આપણે જ્ઞાન થાય છે. જેને કારણે આ શરીર છે, પ્રાણ છે, મન છે, એવું જ્ઞાન થાય છે, એ વસ્તુ હોવી જ જોઈએ. એ પછી કે જે આત્મા છે, અને છતાં આત્મા અનુભવનો જ્ઞાનનો વિષય નથી, કારણ કે જ્ઞાતા કરતા ભિન્ન નથી, જ્ઞાતાનું સ્વરૂપ છે. તો હવે દ્રષ્ટાંત આપે છે. અનુભવ રૂપસ્ય આત્મન અનુભાવ્યત્વ ભાવે દૃષ્ટાંતમાં આત્મા પોતે અનુભવ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, માટે એ જ્ઞાનનો કે અનુભવનો વિષય ન બની શકે, એ માટે દૃષ્ટાંત આપે છે 14મા શ્લોકમાં. માધુર્યાદિસ્વભાવાનાં અન્યત્ર સ્વગુણાર્પિણાં સ્વસ્મિન તદર્પણાપેક્ષા નો ન ચાસ્ત્યન્યદર્પકમ. એનું દ્રષ્ટાંત બધા વિલક્ષણ હોય છે, પણ સરળ સુંદર દ્રષ્ટાંત છે. માધુર્યાદે સ્વભાવાના, જેમ ગોળ, ખાંડ કે મધ વગેરે સ્વાદો છે, માધુર્ય જેનો સ્વભાવ છે, આદિ જે બધા કોઈ પણ જેનો સ્વભાવ છે, ટૂંકમાં આ ગોળનો સ્વભાવ કયો છે? મધુરતા. મધનો સ્વભાવ કયો છે? મધુરતા. અન્યત્ર સ્વગુણાર્પિણામ, વળી ગોળ પોતે મધુર છે, અને જોડે બીજા જે મધુર નથી એને મધુર બનાવી શકે છે. જેમ કે ચણા, અહીંયા ચણકા શું ચણા વગેરે, એ ગોળને ચણા ખાય ને જૂના જવાનો. તેથી આ ગોળ પોતે કેવો છે? સ્વભાવથી સ્વભાવ કોને કહેવાય? જન્મના સહજાયતે સહજમ, એ સ્વભાવ જે જન્મની સાથે નામ સ્વભાવ. જન્મની સાથે જન્મ્યું નામ સ્વભાવ, એટલે કે જેને હોવા માટે કોઈ કારણ નથી. મધ કેમ ગળ્યું છે? તો કે છે. ગોળ કેમ ગળ્યું છે? તો કે છે. ટૂંકમાં જે હોવા માટે કોઈ કારણ ના હોય નામ સ્વભાવ. અગ્નિ કેમ ગરમ છે? તો કે છે. એટલે જો એનું કારણ હોય તો એનો સ્વભાવ નથી. હવે પૂછીએ કે ચણા કેમ ગળ્યા છે? આ દાળ કેમ ગળી છે? શાક કેમ ગળ્યું છે? હાલો ખીચડી પણ ગળી બનાવે તો કલ્પના પણ નહીં આવે. દુનિયાની અંદર ખીચડીમાં પણ આ ગોળ નાખનારા લોકો છે. બંગાળની અંદર બધી વસ્તુ, આપણે ગુજરાતમાં જ લોકો ગળ્યું ખાય, દુનિયાના ઘણા લોકો ગળ્યું ખાય, મને ખબર છે. બંગાળમાં લોકો ઘણું ગળ્યું ખાય છે. ખીચડીમાં શુદ્ધ એ લોકો ગોળ નાખે, એમનો પોતાની જાતનો ગોળ નાખે, પણ નાખે ખરા. ખીચડી ગળી એટલે આ ખીચડી ગળી કેમ છે પૂછીએ આપણે. ગુજરાતમાં તો સમોસા ગળ્યા કેમ છે? બધું જ ગળ્યું, કોઈ વસ્તુને છોડે નહીં આ લોકો. સારું છે કે જાણે કે સ્વામી નથી, એટલે રાયતું તો કે જુદું બને. કેમ? તો કે એમાં ખાતો કે એ ગળ્યું.
સમોસા એ જુદા, ઊંધિયું બધું જ જુદું, શાક બધું જ જુદું, દાળ જુદું. કેમ? કારણ કે આ બધું ગળ્યું હોઈ શકે, બધું ગળ્યું હતું ખરો, જુદું. એટલે આ બધી વસ્તુ ગળ્યું હોય તો આપણે પૂછીએ કે આ કેમ ગળ્યું છે? કારણ કે ગોળ છે એટલામાં. સ્વામી આમાં ખાંડ નથી પણ ગળ્યું છે તો કે આમાં ગોળ છે, સરખું જ છે બધા. લોકો એમ કે સ્વામી ખાંડ નથી ખાતા, ગોળ ખાતા હશે, એવું નહીં. જેમાં ગળપણ અર્પણ કરવામાં આવે એવું કોઈ વસ્તુ ના ખાય. સ્વભાવથી ગળ્યું એનો વાંધો નથી, પણ એને ગળ્યું બનાવવામાં આવ્યું તો કે ના, એ વસ્તુ સ્વીકાર્ય નથી. અને એટલે આપણે પૂછીએ કે આ લોકો ભાતમાં ખાંડ નથી નાખેલું સારું છે, હજી ગુજરાતમાં પણ મીઠું નાખે છે. જે જ્યાં આગળ લોકો ખાંડ ના નાખે મીઠું નાખે, બીજો નિયમ છે. એટલે રોટલી તો એમાં ખારી હોય, ભાખરી જે બધા મીઠું નાખે, અને ભાત બાતમાં લોકો મીઠું નાખી દે. ટૂંકમાં ત્યાં તો ખાંડ નાખે, ટૂંકમાં એનો જે વસ્તુ જે મૂળ સ્વભાવ એનો રાખવાની નહીં, ગમે તે રીતે કશું નાખવાનું. એટલે એવું પૂછ્યું કે ભાત ખારો કેમ છે? તો કે એમાં મીઠું છે. મીઠું કેવું છે? સ્વયં ખારો છે, સ્વભાવથી ખારો છે. મીઠાને ખારો હોવા મળે કોઈ કારણ નથી. માધુર્ય આદિ સ્વભાવના, આ માધુર્ય લવણ વગેરેનો સ્વભાવ છે એવા બધા પદાર્થો અન્યત્ર સગુણાર્પિણા, અને વળી પાછા પોતાના ગુણને બીજા અર્પણ કરનારા છે. જેમ કે ગોળ વગેરે પોતાના ગુણને બીજા અર્પણ કરે, બીજાને ગળ્યું બનાવનારા છે. સ્વયં ગળ્યા છે સ્વભાવથી અને બીજાને ગળ પણ પ્રદાન કરનારા છે. હવા જેમ કે ચણા વગેરે વસ્તુ કેવી છે? ગળી છે. બધું જ વસ્તુ ગળી છે. ચવાણું ગળ્યું હોય, વિચાર કરો કે ચવાણું સુદ્ધા ગળ્યું. તમે તીખું તીખું ભલે હોય. જૂના જમાનામાં અમદાવાદમાં ચવાણું ખાય, હવે તો મને ખબર નથી, પણ પહેલા અહીંયા અમદાવાદમાં એ લોકો એક લાખડથી લાડુ બનાવે. લાકડથી લાડુ એટલે નહીં ખાવે. એમાં મેં ચણા લોટ ના બંધાય, ચણા લોટ જરા નથી ખાવા. આ લોકો ચવાણું ખાય ખરા, તીખું તીખું એકદમ ખાય તો એકદમ તીખું. શું આખો લાડુ લાગે ભભરાવી દે. એટલે એ ગળપણ ભલે તીખું ખાય પણ પેલું ગળપણ તો આવવું જ જોઈએ. ચવાણું ગળ્યું છે કેમ? કારણ કે એમને ખાંડ છે. ખાંડ તો બીજા રૂપમાં નાખે, બીજું કશું નહીં. તો લોકો પેલી બુંદી છે ને એ નાખી દે અંદર. ધારો કે એ લોકો ચેવડો ખાય ને તો બુંદી નાખે. એટલે આ વસ્તુ કેવી છે? સ્વભાવથી ગળી છે અને બીજાને ગળ પણ અર્પણ કરનારી છે. ચાલો, આનો સ્વભાવ છે. ટૂંકમાં ગોળ, ખાંડ, મધ આ બધી વસ્તુનો સ્વભાવ મધુર છે અને બીજાને મધુરતા અર્પણ કરે છે. આવી જે વસ્તુ હોય તો એનો નવો સ્વભાવ જે સ્વયં પોતે હોય અને જોડે જોડે જેના સંપર્કમાં આવે એ વસ્તુને પણ એની અસર થાય. અગ્નિ પણ એવો છે, સ્વયં ઉષ્ણ છે, એના સંપર્કમાં જવાનું ઉષ્ણ કરે. બરફ સ્વયં ઠંડો છે, એના સંપર્કમાં આવનાર ઠંડુ કરે. આવું છે. સ્વસ્મિન તદર્પણાપેક્ષા નવું ન, પરંતુ એ ગૌને ગળપણ માટે બીજા કશા પાસેથી અપેક્ષા નથી. આપણે પૂછીએ કે ભાઈ આ ચણા કેમ ગળ્યા છે? તો એનો ઉત્તર છે ગૌને કારણે. એટલે સ્વયં મધુરતા જેનો સ્વયં સ્વભાવ નથી, એને મધુર હોવા માટે બીજેથી માધુર્યની અપેક્ષા છે. સ્વયં જેનો સ્વભાવ ખાટો નથી, એને ખાટા હોવા માટે અન્યત્ર અપેક્ષા છે. પણ આમની એનો સ્વભાવ જ ખાટો છે. એ કેમ ખાટી? તો કે એને ખાટા હોવા માટે કોઈ કશાની અપેક્ષા નથી. પણ અપેક્ષા નો એટલે કે નવું નહીં વિદ્યતે. બસ આ સ્વભાવ, આમ સ્વભાવ એટલે સ્વભાવ સમજાવે છે કે સ્વભાવ કોને કહેવાય? જેને હોવા માટે કોઈ પ્રકારની અપેક્ષા નથી. એટલું જ નહીં, જેના સંપર્કમાં આવે એને પછી એવું બનાવી દે. સ્વભાવ એટલે ઘણા લોકોની હાજરીમાં પણ એવું થઈ જતો હોય, આપણા પર અસર થઈ જાય. બધા પ્રકારની અસર થાય. એના સ્વભાવ જે હોવા માટે કોઈ કારણ નથી, અને વળી જેના સંપર્કને કારણે બીજાને એ પ્રકારનો સ્વભાવ, એ પ્રકારનો ગુણ પ્રાપ્ત થાય. સ્વસ્મિન તદર્પણ અપેક્ષાનો,
પરંતુ એ ગોળ વગેરેને પોતાનો સ્વભાવ હોવાને કારણે અન્યથી અપેક્ષા નથી, અથવા ગોળને ગળે હોવા માટે બીજાથી અપેક્ષા નથી. નચાસ્ય અન્ય અર્પકમ, અન્ય અર્પકમ, એ ગોળ સિવાય બીજું કશું છે પણ નહીં જે ગોળને ગળપણ પ્રદાન કરે. જો કે અમેરિકાની અંદર એક જણાએ મને કહ્યું, સ્વામીજી હિન્દુસ્તાનમાં તો જે તમારી મીઠાઈ હોય છે એ ખાણ કરતા ગળી હોય છે. હું આ હોય નવું છે ને કહ્યું ખાણ કરતા ગળી હોય છે. એમણે એવું શોધી કાઢ્યું કે એનું શું કારણ હશે? એ કે આ લોકો ઘી નાખે છે ને માટે ખાણ કરતા ગળી થાય છે. એ લોકોને એવું લાગ્યું. ટૂંકમાં આપણી મીઠાઈઓ ગુજરાતમાં આવ્યા છે અને બરફીને બધું ખાધું હશે તો એ ખાંડ કરતા ગળ્યા છે. કેમ? કારણ કે એમાં પછી બરફીમાં તો ઘી ના લાડુ ખાધેલો, હા સખત ગળે. કેમ કે અંદર ઘી હતું એટલા માટે. એટલે ઘણી વાર બને કદાચ કે વસ્તુ જે એના ગુણને વળી પછી એનહેન્સ કરે, એટલે વધારે એને તીવ્ર બનાવે. પણ એવું તો ના થાય. ટૂંકમાં આ વસ્તુને ગળપણ પ્રદાન કરનાર એમના હશે બીજો કંઈ છે પણ નહીં, અને જોડે જોડે એમને ગળ્યા હોવા માટે બીજા કોઈ પાસેથી અપેક્ષા પણ નથી. એમનાનો સ્વભાવ. આ દ્રષ્ટાંત આપ્યું. અને તેવી રીતે સદૃષ્ટાંતમ ફલિતમાહ. અને તો પછી આપણે જેની ચર્ચા કરીએ છીએ આત્મા જે દ્રષ્ટાંતનો દાર્ષ્ટાંત છે એમાં દ્રષ્ટાંત કેમ લાગુ પડે એ 15મા શ્લોકમાં સમજાવે છે. અર્પકાંતરરાહિત્યેપી અસ્તેષાં તત્સ્વભાવતા મા ભૂત તથાનુભાવ્યત્વમ બોધાત્મા તુ ન હીયતે. અર્પકાંતરરાહિત્યેપી અસ્તિ એષાં તત્સ્વભાવતા. એષાં તત્સ્વભાવતા અસ્તિ. ટૂંકમાં આ ગોળ વગેરેમાં જે ગળપણ કે મીઠા વગરમાં ખારાશ કે આમલી વગેરેમાં ખટાશ, આમ અન્યત્રથી એમને આ ગળપણ કે ખારાશ કે ખટાશ ન મળતી હોવા છતાં પણ સ્વભાવથી એમનો એ પ્રકારનો ગુણ છે. અર્પકાંતરરાહિત્યેપી, એને કોઈ ખાટું ન બનાવતો હોવા છતાં પણ એ ખાટું છે. એને કોઈ ગળ્યું ન બનાવતો હોવા છતાં પણ એ ગળ્યું છે. એને કોઈ ખારું ન બનાવતો હોવા છતાં પણ એ ખારું છે. અસ્તિ એષાં તત્સ્વભાવ, કારણ કે એમનો સ્વભાવ છે. આ વસ્તુનો સ્વ હોવા માટે, ટૂંકમાં વસ્તુ પોતાના સ્વમાં પ્રતિષ્ઠિત થવા માટે કશાની અપેક્ષા રાખતી નથી. સ્વ અન્ય સ્થિતિમાં હોવા માટે અન્યની અપેક્ષા છે. જેમ કે જળ, એનો સ્વભાવ છે શીતળતા, એનો સ્વભાવ છે. શીતળ હોવા માટે જળને કોઈ પ્રકારની અપેક્ષા નથી, કોઈની આવશ્યકતા નથી. સ્વયં જળ કેવું છે? શીતળ છે, કશાની અપેક્ષા વગર. હા, એ જળને જો ગરમ કરવામાં આવે તો ગરમ હોવા માટે જળની અપેક્ષા છે. કોની અપેક્ષા છે? અગ્નિની અપેક્ષા છે. અગ્નિ ન હોય તો જળ ગરમ ન હોઈ શકે. પરંતુ જળને કોણ શીતળતા પ્રદાન કરે? સ્વયં. અને જોડે જોડે શીતળ હોવા માટે જળને કોઈ પ્રકારની અપેક્ષા નથી, કોઈ સહાયતાની જરૂર નથી. તેનો ભાવ એ છે કે વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની અપેક્ષા નથી, તેમ કોઈ પ્રકારના સહકારની કે સહાયની અપેક્ષા નથી. અસ્તિ એષાં તત્સ્વભાવતા. ભલે આ બધા પદાર્થોને એમનો ગુણ બીજેથી અર્પણ ન થતો હોય છતાં પણ એ લોકો એ પ્રકારનો ગુણ ધરાવે છે, કારણ કે એમનો સ્વભાવ છે. તથા મહાભૂત તથા અનુભાવ્યત્વમ. અને તે રીતે આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે ભલે જ્ઞાનનો વિષય ન બને, બોધાત્મા તો નહીં હતે, પરંતુ એ જ્ઞાન સ્વરૂપ છે એ વસ્તુ જતી નથી રહેતી. અર્થાત એ જ્ઞાનનો વિષય ભલે ન હોય અને છતાં પણ એ જ્ઞાન સ્વરૂપ છે, એની જ્ઞાન સ્વરૂપતા જતી નથી રહેતી. એ પોતે જ્ઞાનનો વિષય બનતો નથી, માટે એની જ્ઞાન સ્વરૂપતા નષ્ટ થઈ જતી નથી. ટૂંકમાં ગોળને આપણે ગળ્યો કરી શકતા નથી, માટે ગોળમાં ગળપણ છે, ગળપણ નથી એવું નથી. એને આપણે ગળ્યો કરી શકતા નથી, માટે ગોળ ગળ્યો નથી એવું નથી. એને ગળ્યો ન કરી શકતા હોય છતાં પણ ગોળ ગળ્યો છે. આમલીને ખાટી ન કરી શકતા હોય તો પણ આમલી ખાટી છે. અંતે રીતે આત્માને પ્રકાશિત કરી શકતા તો પણ આત્મા પ્રકાશ સ્વરૂપ છે. એને ગળ્યો કરી ન શકીએ, માટે ગળ્યો નથી એવો નિયમ નથી.
તો એને ખાટું ન બનાવી શકે માટે ખાટું નથી એવું એમ નથી. અંતે આત્માને પ્રકાશિત ન કરી શકે માટે આત્મા પ્રકાશ સ્વરૂપ નથી એવું નથી. આત્મા ભલે પ્રકાશનો વિષય ન હોય, પ્રકાશ સ્વરૂપ છે. અને એટલે આ આત્મા કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે. આ જ વસ્તુ આત્મબોધમાં કહેવામાં આવે, સ્વબોધે નાન્ય બોધે ઈચ્છા બોધ સ્વરૂપતઃ આત્મન. સ્વબોધે આત્માનો બોધ હોવા માટે બીજા કોઈ બોધની આવશ્યકતા નથી, કારણ કે આત્મા પોતે બોધ સ્વરૂપ છે. ન દીપસ્ય અન્ય દીપેચ્છા, એવું દ્રષ્ટાંત આપે છે. ન દીપસ્ય અન્ય દીપેચ્છા, જેમ કે દીપકને પ્રકાશિત હોવા માટે બીજા કોઈ દીપકની આવશ્યકતા નથી. આ ચર્ચા આમાં પણ આવશે. પણ દીવાને પ્રકાશિત હોવા માટે બીજા કોઈ દીવાની આવશ્યકતા નથી, કારણ કે દીવો કેવો છે? સ્વાત્મ પ્રકાશ, અને દીવો સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત હોવા માટે બીજા કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. તેમ ગૌને ગયા હોવા માટે બીજા કોઈ ગળપણની આવશ્યકતા નથી. આત્માને જ્ઞાન સ્વરૂપ હોવા માટે બીજા કોઈ જ્ઞાનની અપેક્ષા નથી. તેથી આત્મા ભલે જ્ઞાનનો વિષય ન હોય, તેથી જ્ઞાન સ્વરૂપ નથી એવું ન કહી શકાય, કારણ કે એને જ્ઞાન સ્વરૂપ હોવા માટે કશાની અપેક્ષા નથી. આ ઘડો કેમ જ્ઞાનનો વિષય છે? તો જળ છે. આ ઘડો કેવો છે? જળ છે. આ જળ છે મારા પૂછે કે ઘડો કેમ જણાયો? આ જળ વસ્તુ કેમ ઘડાનું જ્ઞાન કેમ થયું? આ ઘડો પ્રકાશિત કેમ થયો? એનું કારણ છે, કારણ કે મારા ચક્ષુના પ્રકાશથી પ્રકાશિત થયો. ચક્ષુ પણ જળ છે. પૂછે કે ભાઈ ચક્ષુનું જ્ઞાન કેવું થયું? કારણ કે મન એને પ્રકાશિત કરે છે. મન માટે પણ પૂછે કે અરે મન પણ જળ છે, એનું જ્ઞાન કેવું થયું? કારણ કે આત્મા જે સાક્ષી છે એ મનને પ્રકાશિત કરે છે. આપણે પૂછીએ કે આત્મા જે સાક્ષી છે એનું જ્ઞાન કેમ થયું? તો કે ધ્રુગે વનત દુષ્યતે, એ તો કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, એને એ કોઈથી અન્યથી પ્રકાશિત નથી. આમ ધીમે ધીમે આપણને આત્માનું સ્વરૂપ સમજાવે છે. આ પ્રશ્નોત્તરી દ્વારા ધીમે ધીમે આત્મા સ્વયં પ્રકાશ છે અને એને કોઈ અન્ય પ્રકાશની આવશ્યકતા નથી. અર્થાત આત્માને અનુભવવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. બીજા કોઈ અનાત્માનો અનુભવ કરવા માટે હંમેશા કોઈને કોઈ પ્રકારના પ્રયત્નની કે પ્રમાણની આવશ્યકતા છે. ત્યારે જ આપણને આ ઘડાનું જ્ઞાન થઈ શકે, જ્યારે આપણે ચક્ષુ દ્વારા આ ઘડાને જોઈએ, અર્થાત ચક્ષુને પ્રકાશિત કરનારા હોય તો જ ઘડાનું જ્ઞાન થાય. આપણા કાન પ્રકાશિત કરનારા હોય તો જ શબ્દનું જ્ઞાન થાય. એમ આત્માને પ્રકાશિત કરવા માટે અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. આત્મા તો એ સ્વયં પ્રકાશ છે. એ માટે 16મા શ્લોકમાં પ્રમાણ આપે છે. શા માટે તમે કહો છો કે આત્મા સ્વયં પ્રકાશ છે? તો 16મા શ્લોકમાં એ વસ્તુ કહે છે, સ્વયં જ્યોતિર્ભવત્યેષઃ પુરોસ્માદ ભાસતે ખિલાદ તમેવ ભાંતમન્વેતિ તદ્ભાસા ભાસ્યતે જગત. ત્રણ મંત્રો અહીંયા ઉદ્ધૃત કરે છે ગ્રંથકાર. આ ગ્રંથકારની શૈલી છે કે પહેલા પણ યુક્તિથી વસ્તુ બતાવે, પરંતુ આત્મા ખરેખર યુક્તિથી સમજવાનો વિષય નથી, પ્રમાણથી જાણવાનો વિષય છે. અંતેથી યુક્તિથી જે અનુકૂળ ચિંતન. આત્મા માટે પેલા નૈયાયિકો કે તાર્કિકો જેમનો તર્ક એક પ્રમાણ છે, પણ આત્મા તર્કથી જાણવાનો વિષય નથી, એ શાસ્ત્રથી જાણવાનો વિષય છે. અને શાસ્ત્રથી પણ ત્યારે જાણી શકાય જ્યારે અનુકૂળ ચિંતન થતું હોય ત્યારે. ટૂંકમાં શાસ્ત્રને સમજવા માટે પણ એને અનુકૂળ ચિંતન હોય. એટલે અત્યાર સુધી ગ્રંથકારે આપણે અનુકૂળ ચિંતન બતાવ્યું. આત્માના સ્વરૂપને આત્માને જાણી શકીએ એનું અનુકૂળ ચિંતન બતાવ્યું. હવે પ્રમાણ જેને કારણે આ ચિંતન થયું એ પ્રમાણ અર્થાત ઉપનિષદના વાક્યો છે, એને આ 16મા શ્લોકમાં ઉદ્ધૃત કરે છે. સ્વયં જ્યોતિ ભવત્યેષઃ, એ બૃહદારણ્યક ઉપનિષદમાં લેવામાં આવે છે. અત્રાયામ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. જનક રાજા યાજ્ઞવલ્ક્યને પૂછે છે, કિમ જ્યોતિરેમ પુરુષ, આ પુરુષ કિમ જ્યોતિ અર્થાત કિમ વ્યવહાર સાધક,
किम व्यवहार साधकम आम पुरुष જે બધો વ્યવહાર કરે છે એ વ્યવહાર કોને કારણે કરી શકે છે? કોના પ્રકાશમાં પુરુષ વ્યવહાર કરે છે? એટલે જનક રાજા એને યાજ્ઞવલ્ક્ય જવાબ આપે કે સૂર્યના પ્રકાશમાં. સૂર્યનો અસ્ત થાય ત્યારે કોના પ્રકાશમાં વ્યવહાર કરતો? કે ચંદ્રના પ્રકાશમાં. ચંદ્ર પણ જ્યારે ના હોય ત્યારે કોના પ્રકાશમાં વ્યવહાર કરે? તો કે અગ્નિના પ્રકાશમાં. મશાલ, એ મશાલ પણ જ્યારે ઓલવાઈ ગઈ હોય ત્યારે શાના પ્રકાશમાં મનુષ્ય વ્યવહાર કરે? તો કે વાણી. કારણ કે અંધારા ગાઢ અંધકાર પણ હોય, કશું ન દેખાતું ત્યારે પણ આપણે શબ્દ સાંભળીને પણ આપણા માર્ગે જઈ શકીએ. એ શબ્દ પણ જ્યારે ના હોય ત્યારે કોના પ્રકાશમાં પુરુષ વ્યવહાર કરે છે? જનક રાજા આવો જયારે પ્રશ્ન પૂછે ત્યારે સ્વપ્નાવસ્થાની વાત કરે છે કે સ્વપ્નાવસ્થાની અંદર આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે વાણી કોઈ પણ આ જ્યોતિર્મય પ્રકાશિત નથી થતા ત્યાં. અને ત્યારે પણ આ બધો વ્યવહાર ચાલતો હોય તો કોના પ્રકાશમાં આ મનુષ્ય સ્વપ્નમાં વ્યવહાર કરે છે? અત્રાયામ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતિ. અત્ર અર્થાત સ્વપ્ન અવસ્થાની અંદર આ પુરુષ મનુષ્ય સ્વયં જ્યોતિર્ભવતિ. એટલે સ્વયં જ્યોતિ, આત્મા સ્વયં જ્યોતિ છે, સ્વયં પ્રકાશ છે. અર્થાત સ્વપ્નના જ અનુભવ થાય છે બધા કોના પ્રકાશમાં થાય છે? આત્માના પ્રકાશમાં. ત્યાં સૂર્યનો પ્રકાશ નથી, ચંદ્રનો પ્રકાશ નથી, અગ્નિનો પ્રકાશ નથી કે વાયુનો પણ પ્રકાશ નથી. અને છતાં પણ એ સ્વપ્નના બધા અનુભવ થતા હોય છે કોના પ્રકાશમાં? આત્માના પ્રકાશમાં. આમ સ્વપ્નના અનુભવ પરથી યાજ્ઞવલ્ક્ય ઋષિ સમજાવે છે કે આત્મા સ્વયં જ્યોતિ છે, સ્વયં પ્રકાશ છે. કોઈ બહારનો પ્રકાશ ન હોય તો પણ એ સ્વયં કેવો છે? પ્રકાશ સ્વરૂપ. સ્વયં જ્યોતિર્ભવત્યેષ. એક વાક્ય પૂર્વસ્માદ ભાસતે ખિલાત. બીજું વાક્ય એ કે નૃસિંહ ઉત્તર તાપની ઉપનિષદમાં લીધું કે આ કર્ણાટકના લોકો છે ને એટલે લોકો નૃસિંહ એમના ઈષ્ટ દેવતા કોણ? નૃસિંહ ભગવાન. એટલે નૃસિંહ ભગવાન પરના જે ઉપનિષદ છે આમ તો બધા ગોવિંદ પર ઉપનિષદ છે, રામ પર ઉપનિષદ બધા છે અંતે પણ અહીંયા વારંવાર છે ને ઉલ્લેખ આવશે નૃસિંહ ઉત્તર તાપની ઉપનિષદ વગેરે. તો એમાંથી આ વાક્ય લીધું છે અસ્માત સર્વસ્માત પુરતઃ સુવિભાતમ આત્મતત્વ. આ સમગ્ર જગત કરતા પહેલા આત્મતત્વ ભાસતું હતું. ટૂંકમાં સમગ્ર જગત જયારે નહોતું ત્યારે પણ આત્મા ભાસતો હતો. એવું કેમ કહ્યું? કારણ કે જગતમાં તો બધા સૂર્ય, ચંદ્ર, અગ્નિ અનેક બધા પ્રકાશિત કરનારા તત્વો છે. એટલે આપણે એમ લાગે કદાચ એને કારણે આત્મા ભાસતો હશે. તો કે નહીં, આ કોઈ પણ જયારે ભાસતું નહોતું ત્યારે પણ આત્મા સ્વયં ભાસતો હતો. અસ્માત સર્વસ્માત પુરતઃ સુવિભાતમ. આ બધા કરતા પહેલા આત્મા ભાસતો હતો. એનો અર્થ આત્મા કેવો છે? અર્થાત આત્માને ભાસવા માટે આ કશાની આવશ્યકતા નથી. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. તો આ બધું ભાષ જ છે ને. સૂર્ય, ચંદ્ર બધા સ્વયં પ્રકાશ જ છે ને. જો આત્મા સ્વયં પ્રકાશ હોય તો સૂર્યમાં પ્રકાશી રહ્યો છે, ચંદ્રમાં પ્રકાશી રહ્યો છે, એ અગ્નિ પ્રકાશી રહ્યો છે, બધા પણ સ્વયં નથી પ્રકાશી રહ્યા. તો કે નહીં, તમેવ ભાંતમ અન્વેતિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તો કે નહીં, આ જગત જે પ્રકાશી રહ્યો છે એ પોતાના પ્રકાશ છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ આત્મા જયારે ભાસી રહ્યો છે ત્યારે જગત ભાસી રહ્યું છે. આ જગત જયારે નહોતું ત્યારે પણ આત્મા ભાસતો હતો. અસર આત્માનો જે પ્રકાશ છે કેવો છે? અન્યથી સ્વતંત્ર છે. પરંતુ આ જગત ક્યારે ભાસી રહ્યું છે? આત્મા ભાસે છે, અનુભાતે એને અનુરૂપ ભાસે છે. તો કોઈને એમ કે ભલે આત્મા પણ ભાષે જગતે ભાષે છે, એની પાછળ ભાષે. તો ના ના, સત્ય ભાષા સર્વમિદં વિભાતિ. આત્મા ભાષે છે એના પ્રકાશમાં જગત ભાસી રહ્યું છે. જેમ સૂર્ય ભાષે છે અને ચંદ્ર અનુભાષે છે, અર્થાત સૂર્યના પ્રકાશમાં ભાષે છે. સૂર્યમ ભાંતમ અનુભાતિ ચંદ્રમા. આ ચંદ્રમા ક્યારે ભાષે છે? સૂર્યના પ્રકાશમાં ભાષે છે. એટલે ચંદ્રમાં અનુભાતિ એટલે શું? સૂર્યના પ્રકાશને કારણે ભાષે, ઉછીના લીધેલા પ્રકાશમાં ભાષે. અંતે રીતે આ જગત ભાસી રહ્યો છે ખરું. તો કોના પ્રકાશથી? એ આત્મતત્વના પ્રકાશથી ભાસી રહ્યો છે. તમે એવો ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમેવ વિભાતિ. આ તો બધા સાંભળ્યું હશે. આરતીમાં સાંભળ્યું એટલું જ નહીં, બીજે પણ ક્યાંય સાંભળ્યું હશે. ક્યાં? કઠોપનિષદમાં. બીજે ક્યાં? મુંડકોપનિષદમાં. બરાબર. તમે ભાંતમ અનુવાદ ઘણા લોકો ના ખબર જુદી વાત છે, પણ આ કઠોપનિષદમાં આવે છે.
અને મુંડકોપનિષદમાં ભણાવે છે. ઇત્યાદિ શ્રુતયઃ આત્મનઃ સ્વપ્રકાશત્વમ બોધયંતી. ટૂંકમાં આ બધા જે વાક્યો છે એ આત્મનઃ સ્વપ્રકાશમ બોધયંતી. આત્મા સ્વપ્રકાશ છે એમાં પણ બોધ આપે છે. ટૂંકમાં આત્મા સ્વયં જ્યોતિ છે. એ શા પ્રતિમાં કહીએ છીએ? આ ઉપનિષદ એના માટે પ્રમાણ છે. એ ઉપરાંત એમાં બતાવ્યું, અનુકૂળ ચિંતને બતાવ્યું, આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એને અન્યના પ્રકાશની આવશ્યકતા નથી. અને માટે જે પ્રકાશનો વિષય નથી, માટે જે જ્ઞાનનો વિષય નથી, માટે અનુભવનો વિષય નથી. અનુભવ એટલા માટે આ પંચકોશ બધા કેવા છે? અનુભવના વિષય. આ પંચકોશ પ્રકાશ છે કોના પ્રકાશથી? આત્માના પ્રકાશ છે. એટલે કે આ શરીર છે કે આ શરીર જ્ઞાનનો વિષય છે એના વડે કારણ શું? કારણ કે આત્મા વડે પ્રકાશિત છે, ચૈતન્ય વડે પ્રકાશિત છે. આ પ્રાણ, મન, બુદ્ધિ, આનંદ બધા પણ જ્ઞાનના વિષયો કેમ છે? કારણ કે એ ચૈતન્ય વડે પ્રકાશિત છે. પણ ચૈતન્ય કેમ પ્રકાશિત છે? તો કે સ્વયં પ્રકાશ છે. આ કેવા છે? જળ છે અર્થાત પર પ્રકાશ છે, અન્યથી પ્રકાશિત છે. આત્મા સ્વયં પ્રકાશ છે. આ જળ હોવાને કારણે, અન્યથી પ્રકાશિત હોવાને કારણે અનુભવનો વિષય છે. જે આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે અનુભવનો વિષય નથી. અનુભવનો વિષય નથી માટે નથી એવું નથી, કારણ કે સ્વયં પ્રકાશ છે જે પોતાના પ્રકાશ માટે અન્યના પ્રકાશ પર આધારિત નથી. જ્યારે આ સર્વ જળ હોવાને કારણે અનુભવના વિષયો છે, કારણ કે પ્રકાશિત હોવા માટે અન્ય પર આધારિત છે. એમ કે બતાવ્યું કે પેલા પ્રશ્ન પૂછેલો કે ભાઈ તમે તો બધાને નકારી દીધા, તો પછી આત્મા છે એમ કેમ કહી શકાય? તો કે જેને કારણે આ બધાનું જ્ઞાન થાય છે આત્મા છે, પણ એ હોત તો અનુભવ કેમ નથી થતો? એટલા અનુભવ થતો નહીં, કારણ કે સ્વયં પ્રકાશ છે માટે અનુભવ થવા માટે એ કોઈના પર આધારિત નથી. અનુભવ થાય છે પણ ઘટપટની જેમ અનુભવ થતો નથી. એ આગળ બતાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ત્રીજું પ્રકરણ પંચકોશ વિવેક પ્રકરણ. 100 શ્લોકો થયા છે. આ પ્રકરણનો પ્રારંભ કર્યો કે બ્રહ્મને જાણવાનો એક બીજી પ્રક્રિયા. ગુહાહિતમ બ્રહ્મ યત્તત પંચકોશ વિવેકતઃ. બ્રહ્મ જ આત્મા છે, પણ બ્રહ્મ જાણે કે ઢંકાઈ ન ગયો હોય, આવૃત ન થઈ ગયો હોય, છુપાઈ ન ગયો હોય. બ્રહ્મ આત્મા હોવા છતાં પણ આત્મરૂપે પ્રકાશતો નથી. એ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. આ બ્રહ્મ સર્વ આત્મા હોવા છતાં પણ આત્મતયા પ્રકાશિત થતો નથી. અર્થાત હું બ્રહ્મ છું આ પ્રકારનું જ્ઞાનનો વિષય આત્મા બનતો નથી. આત્માનું જ્ઞાન તો બધાને છે, પરંતુ હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન નથી. કેમ નથી? કારણ કે આત્મા અજ્ઞાનના અંધકારમાં જાણે કે છવાઈ ગયો છે. એ જે આવરણ છે એને જે પંચકોશ કહેવામાં આવ્યો, અને કહ્યું કે આ પંચકોશ શું છે એ આવરણનો સ્વભાવ જાણીએ તો આત્માને બ્રહ્મરૂપે જાણવું શક્ય છે. દેહાદભ્યંતર પ્રાણ, પ્રાણાદભ્યંતર મન, તતઃ કર્તા તતો ભોક્તા ગુહાશયમ પરંપરા. કયા પંચકોશ છે? તો કે આ દેહ પહેલો કોષ છે, એની અંદર પ્રાણ બીજો કોષ છે, એમાં વળી મન ત્રીજો કોષ છે, એમાં બુદ્ધિ વળી ચોથો કોષ છે, એમાં આનંદ પાંચમો કોષ છે. આમ દેહ એટલે અન્નમય, પ્રાણ એટલે પ્રાણમય, મન એટલે કે મનોમય, બુદ્ધિ એટલે કે વિજ્ઞાનમય, આનંદ એટલે કે આનંદમય. 5 કોષ છે.
अन्नमय कोष कोने कहेवाय? पितृभुक्ताद अन्नजात वीर्यात जातोन्नेनैव वर्धते। ટૂંકમાં દેહને અન્નમય કોષ કહેવામાં આવ્યો, કારણ કે એ અન્નમાંથી ઉત્પન્ન થયેલો છે, અન્નથી જ એની વૃદ્ધિ થાય છે, અને આ દેહ આત્મા નથી. જો દેહ આત્મા હોય, આપણે બધાનો અનુભવ છે કે દેહનો જન્મ છે, દેહનું મૃત્યુ છે. તેથી દેહ આત્મા ન હોઈ શકે. ભલે આપણે માનીએ છીએ કે દેહ આત્મા છે, આમ દેહને આત્મા માનવું એનું નામ છે અન્નમય કોષ. ભ્રમ, દેહને આત્મા માનવો એ છે ભ્રમ. એ ભ્રમને જ અન્નમય કોષ કહેવાય. ભ્રમ બુદ્ધિમાં છે, એ ભ્રમને જ અન્નમય કોષ કહેવામાં આવ્યો. એટલે ગ્રંથકાર પહેલા સમજાવે કે આ દેહ આત્મા નથી. જો દેહ આત્મા હોય તો આપણે સ્વીકારવું પડે કે આત્માનો જન્મ છે, આત્માનું મૃત્યુ છે. જો આત્માનો જન્મ હોય, મૃત્યુ હોય, તો કોઈ પ્રકારનું સાતત્ય જીવનમાં ના હોય. અંતેથી અત્યારે જે કંઈ અનુભવી રહ્યો છું એનું કોઈ પૂર્વમાં કારણ ન હોય, એનો અર્થ એ થયો કે જે અનુભવ થઈ રહ્યા છે એનું કોઈ કારણ નથી. અને અત્યારે જે કર્મ કરીને નવા નવા કાર્ય ઉત્પન્ન કરી રહ્યો છું, આત્માનો નાશ થઈ જાય તો આ બધા કર્મ પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વગર નષ્ટ થઈ જાય, આ વસ્તુ શક્ય નથી. અંતેથી જગતમાં સાતત્ય હોવું જોઈએ. અંતેથી આ દેહનું સાતત્ય નથી, માટે દેહ આત્મા નથી. દેહ જન્મ મૃત્યુ અધીન છે, આત્મા જન્મ મૃત્યુ અધીન હોઈ શકે નહીં, માટે દેહ આત્મા નથી. પૂર્ણો દેહે બલમ યચ્છન અક્ષાણામ યઃ પ્રવર્તકઃ વાયુ પ્રાણમયો નાસૌ આત્મા ચૈતન્ય વર્જનાત. તો કહ્યું કે પ્રાણ આત્મા છે, કારણ કે પ્રાણ જે દેહને સજીવ રાખે, જીવંત રાખે છે, દેહને બળ પ્રદાન કરે છે, આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધાને શક્તિ પ્રદાન કરે છે. તો આ પ્રાણ આત્મા જો ગણે નહીં, આ પ્રાણ પણ આત્મા નથી. ચૈતન્ય વર્જનાત, જેને આપણે પ્રાણ કહીએ છીએ, ખરેખર વાયુનો વિકાર છે. અને વાયુ કેવો છે? જળ છે. આ પ્રાણ કેવો છે? જળ છે. એ જળ હોવાને કારણે આત્મા ન હોઈ શકે. આમ તો માની કે પ્રાણ જતો રહ્યો એટલે આત્મા જતો રહ્યો, પણ નહીં, જે જતો રહેતો હોય, જે આવતો હોય, એ કેવું છે? જળ છે. આ પ્રાણ જળ હોવાને કારણે આત્મા ન હોઈ શકે. અહંતામ મમતામ દેહે ગેહાવદૌ યઃ કરોતિ યઃ વિહાદૌ ચ કરોતિ યઃ કામાદ્યવસ્થયા ભ્રાંત ના સાવાત્મા મનોમય. તો મન આત્મા છે, જે પ્રાણનું પ્રેરક છે. મન આત્મા છે કે ના? મન કેવું છે? તો કે જે આ દેહની અંદર અહમ ભાવ કરનારું છે, આ ઘર વગેરે વસ્તુમાં મમ ભાવ કરનારું છે, આ છે મન. એ મનને પણ આત્મા માનવાનો ભ્રમ મનુષ્ય સેવે છે. તો મન આત્મા હોઈ શકે તો કે ના? કારણ કે અનિયત સ્વભાવત કામાદિ અવસ્થયા ભ્રાંત. આ મનમાં કોઈ સ્થિરતા નથી. મન કેવું છે? અસ્થિર સ્વભાવનું છે. આત્મા કેવો છે? સ્થિર સ્વભાવનો છે. અને મન જે અસ્થિર સ્વભાવનું છે, બીજી ક્ષણે એનો સ્વભાવ કેવો હશે કોઈ કહી શકે નહીં. અનિયત સ્વભાવ અનપ્રેડિક્ટેબલ, અર્થાત બીજી ક્ષણે એનો કેવો સ્વભાવ હશે, કઈ વૃત્તિ ઉઠશે, એ કોઈ નક્કી ના કરી શકે. તો અનિયત સ્વભાવને કારણે આ મન આત્મા નથી. આત્મા કેવો છે? નિયત સ્વભાવ. હમણાં જેવો છે તેવો જ પછી છે, જેવો ભૂતકાળમાં હતો તેવો જ વર્તમાનમાં છે, તેવો જ ભવિષ્યમાં હશે. જ્યારે મન તો પ્રત્યેક ક્ષણ બદલાતો હોય છે. મન કેવું છે? અનિયત સ્વભાવ, જેનો સ્વભાવ નિયત નથી, સતત બદલાયા કરતો સ્વભાવ, અને માટે મન આત્મા ન હોય શકે. તો બુદ્ધિ આત્મા છે. લીના સુપ્તૌ અપૂર્બોધે વ્યાપ્તયાદાનખાગ્રયા ચિચ્છાયોપેત ધીરના આત્મા વિજ્ઞાનમય શબ્દ ભાગ. તો કે બુદ્ધિ પણ આત્મા નથી. લીના સુપ્તૌ, ત્યારે હું સુષુપ્તિમાં હોઉં, અર્થાત ગાઢ નિદ્રામાં હોઉં, ત્યારે બુદ્ધિનું કોઈ અસ્તિત્વ નથી. બોધે વ્યાપ્તયાત, અને જે હું જાગ્રત છું વળી પછી બુદ્ધિ પણ જાગ્રત થાય. આ બુદ્ધિ કેવી છે? બુદ્ધિ પણ ઊંઘી જાય છે, બુદ્ધિ જાગ્રત થાય છે. એનો લય થાય છે, એની ઉત્પત્તિ થાય છે. તો જેનો લય થતો હોય, ઉત્પત્તિ થતી હોય, એ વસ્તુ આત્મા ન હોય છે. કારણ કે આત્મા કેવો છે? લય અને ઉત્પત્તિ રહિત. આત્મા ચૈતન્ય સ્વભાવ છે, જેની ચેતનતા ક્યારે પણ લુપ્ત ન થાય. આ બુદ્ધિ પણ એક પ્રકારનું ચેતન છે, કારણ કે ચેતનનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતી હોવાને કારણે બુદ્ધિને પણ આત્મા માનીએ છીએ અને બુદ્ધિને ચેતન માનીએ છીએ. તો બુદ્ધિ ખરેખર આત્મા હોત અને ખરેખર ચેતન હોત, તેના ચેતનમાં ક્યારે પણ લુપ્તતા ના આવે. જ્યારે બુદ્ધિરૂપી ચૈતન્ય એ કેવું છે? સુષુપ્તિમાં લીન થઈ જાય છે. એ જ બતાવે છે કે બુદ્ધિની ચેતનતા પોતાની નથી. બુદ્ધિની ચેતનતા ઉછીની લીધેલી છે,
આ આત્મા જે ચૈતન્ય છે એનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું હોવાને કારણે આ બુદ્ધિ ચેતન જણાય છે. બુદ્ધિની ચેતનતા પોતાની નથી, માટે બુદ્ધિ પણ આત્મા નથી. તો મન અને બુદ્ધિ બે જુદા જુદા તમે શું કહ્યા? અંતઃકરણ તો એક વસ્તુ છે, એનામાં મન અને બુદ્ધિ એવા બે વિભાગ કેમ પાડ્યા? તો કે આપણું અંતઃકરણ બે પ્રકારના કાર્ય કરે છે. કર્તૃત્વ કર્ણત્વાભ્યામ. આ મનમાં કર્તૃત્વ પણ છે, કર્ણત્વ છે. કર્તૃત્વ અથવા મન કેવું છે? જ્ઞાતા છે, કર્તા છે, ભોગતા છે. અને એ જ મન વળી પાછું કેવો છે? જ્ઞાનનો વિષય, ભોગનો વિષય. આમ મન કરણ છે. કરણ એટલે સાધન, તો કે જ્ઞાનનું સાધન છે. આ જે બધા જગતના વિષયો જે છે એનું જ્ઞાન શેના વડે થાય છે? મન વડે. એ જ્ઞાન થાય છે કોને? એ પણ મનને થાય છે. આમ જ્ઞાન થવાનું સાધન કયું? તો કે આપણું અંતઃકરણ. અને જ્ઞાન થાય છે કોને? એ પણ અંતઃકરણ. એટલે અંતઃકરણના બે વિભાગ પડી ગયા, જેને કારણે જ્ઞાન થાય છે તે અને જેને જ્ઞાન થાય છે તે. જેને કારણે જ્ઞાન થાય છે એને કરણ કહેવામાં આવે, જેને જ્ઞાન થાય છે એને કર્તા કહેવામાં આવે. આમ કર્તા અને કરણ આ બંને મનના જ અંશ છે. અને માટે જે કરણ અંશ છે એને મન કહેવામાં આવ્યું, કર્તા અંશ છે એને બુદ્ધિ કહેવામાં આવી. અને આ રીતે મન અને બુદ્ધિ એવા અંતઃકરણના બે વિભાગ આપણા વ્યવહારની સરળતાને કારણે પાડવામાં આવે. તો આનંદ કોને કહે? કાચિદ અંતર્મુખાવૃત્તિ આનંદ પ્રતિબિંબ ભાગ. મન સામાન્ય રીતે બહિર્મુખ હોય છે, પુણ્ય ભોગે. પણ પૂર્વ પુણ્યનો ઉદય થાય ત્યારે મન અંતર્મુખ બની જાય. આત્મા અંદર છે, મન જ્યારે અંતર્મુખ બન્યું હોય ત્યારે મન આત્મા જે આનંદ સ્વરૂપ છે એ આત્માનું પ્રતિબિંબ પ્રાપ્ત કરી શકે છે. પ્રતિબિંબ પ્રાપ્ત કરવું હોય તો એ દિશામાં હોવું જોઈએ. વિરુદ્ધ દિશામાં તો પ્રતિબિંબ પ્રાપ્ત ન થાય. આત્મા આનંદ સ્વરૂપ છે. આ મન કેવું છે? એ આત્માના આનંદનું પ્રતિબિંબ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. પણ એ મન આત્માના આનંદનું પ્રતિબિંબ ક્યારે પ્રાપ્ત કરી શકે? જ્યારે આત્મા તરફ દોરાયેલું હોય ત્યારે. એ અનાત્મા તરફ દોરાયેલું હોય ત્યારે એને આત્મા આનંદનું પ્રતિબિંબ ન પ્રાપ્ત થાય. અને તેથી આપણે આનંદ અનુભવ થતો નથી. આપણે ક્યારે આનંદ અનુભવ થાય? મન જ્યારે અંતર્મુખ બને, કોઈ કારણસર. કયું કારણ હશે? તો કે પૂર્વ ભોગે, પુણ્ય ભોગે. ભૂતકાળનું કોઈ પુણ્ય હોય એનો જ્યારે ઉદય થાય વર્તમાનમાં, ત્યારે મન એ પુણ્યના કારણે કંઈક શાંત બને, અંતર્મુખ બને. અને ત્યારે આત્મા જે આનંદ સ્વરૂપ છે એ આનંદનું પ્રતિબિંબ પ્રાપ્ત કરે. અને ત્યારે આપણને